વિનય ઉરે ભરનારા રે વંદન વારા ભાર હો અમને ઉત્તરનારા રે પ્રભુ પરમ ઉપકારી રે મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રોતને નમસ્કાર, અસ્તિમુપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાન 7 ભાગ 2 માં 20 બોલ સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. આજે બોલ નંબર 21. 20મા બોલમાં શ્રાવક અને સાધુ એ શબ્દ પર આપણે એટલો ભાર આપ્યો નથી, આગળ ગયા નહીં તો એ શ્રાવકમાં અટવાડિયું જતું રહ્યું. શ્રાવક કોને કહેવાય, શ્રાવકના લક્ષણો અને શ્રાવકાચાર કેવો હોવો જોઈએ, જે અતિ અગત્યનું છે. પણ ક્યારેક આગળ પાછળ આવતું હોય છે ત્યારે આખો શ્રાવકાચાર લેવો જરૂરી છે, એ ઠીક લાગે છે. અત્યારે આપણે શ્રાવકની સાદામાં સાદી વ્યાખ્યા કરી અને આગળ જઈએ છીએ, એટલે 20મું પૂરું કર્યું છે. હવે આજે બોલ નંબર 21નો યથાશક્તિ સમજવા પ્રયાસ કરીએ. મોરબી, અષાઢ વદ આઠમ, ગુરુ, વિક્રમ સંવત 1956, તારીખ 19/7/1900. પહેલું, સર્વધર્મ કરતા જૈન ધર્મ ઉત્કૃષ્ટ દયા પ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેવું તેમાં કરવામાં આવ્યું છે તેવું બીજા કોઈમાં નથી. માર શબ્દ જ મારી નાખવાની સજ્જડ છાપ તીર્થંકરોએ આત્મામાં મારી છે. એ જગ્યાએ ઉપદેશના વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જીનની છાતીમાં જીવ હિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસા ધર્મ શ્રી જીનનો છે. જેનામાં દયા ન હોય તે જીન ન હોય. જૈનના હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. જૈન હોય તે અસત્ય બોલે નહીં. પહેલા બોલનો વિચાર કરીએ, પછી આગળ જઈએ. સર્વધર્મ કરતા જૈન ધર્મ ઉત્કૃષ્ટ દયા પ્રણીત છે. ખરી વાત છે. કૃપાળુદેવે કહ્યું એટલે ખરું જ હોય, સવાલ નથી. પરમ કૃપાળુદેવે કહ્યું અહીંયા પાને ચડાવ્યું એટલે સાચું જ હોય, સવાલ નથી. સર્વધર્મ કરતા, સર્વધર્મ એક ધર્મમાં સમાય છે, એનું નામ આત્મધર્મ. હવે બરોબર છે. જૈન ધર્મ શબ્દ બહુ મોડો આવ્યો છે. અનંતકાળમાં થોડા વર્ષો પહેલા જ, ગણતરીના વર્ષો પહેલા જ જૈન ધર્મ શબ્દ આવ્યો છે. હકીકતમાં શબ્દ હતો આત્મધર્મ અથવા તો નિર્ગ્રંથ ધર્મ. નિર્ગ્રંથ શબ્દ પરમ કૃપાળુદેવે વચનામૃતજીમાં વારંવાર પ્રયોજ્યો છે. સર્વજ્ઞ ધર્મ, નિર્ગ્રંથ ધર્મ એ જેટલું બોલાતું, વપરાતું, લખાતું એટલું જૈન ધર્મ લખાતું બોલાતું નહીં. એટલે 5-50 વર્ષથી આવ્યું છે એવું નથી, પણ 200-500 વર્ષ કહો તો ખોટું. રાગ દ્વેષને જીતે તે જીન અને એના પરથી જૈન, એ તો સાચી જ વાત છે. પણ લખાતું, બોલાતું, વપરાતું તો સર્વજ્ઞ ધર્મ, કેવલી પ્રરૂપિત ધર્મ અથવા તો આત્મધર્મ અથવા તો નિર્ગ્રંથ ધર્મ. બૌદ્ધ દર્શનમાં ગૌતમ બુદ્ધે પણ નિર્ગ્રંથ નિયંઠા શબ્દ આવે. પ્રાકૃતમાં અર્ધમાગધીમાં જીનાગમોમાં પણ નિયંઠા આવે. નિયંઠા કહેતા નિર્ગ્રંથ, પ્રાકૃતને અર્ધમાગધીમાં નિયંઠા બોલીએ. એટલે નિર્ગ્રંથ ધર્મ વચનામૃતજીમાં કૃપાળુદેવ વારંવાર યોજે છે ત્યારે સમજાય છે કે આ એમનેમ નથી. એ શબ્દ યોજાતો હતો, વપરાતો હતો. આપણા માટે બધું એક જ છે. જગતમાં આત્મા અને એને ધર્મ પમાડે, આત્મા થઈને રહે અને પરિણામે મોક્ષે જાય, એનું નામ ધર્મ આપણે કહીએ. એટલે એક જ ધર્મ હોય, એક જ આત્મતત્વ છે અને એને પમાડે એટલે આત્મધર્મ, વિશ્વ ધર્મ આપણી ભાષામાં. પણ જે કયો તે એ એક જ છે. જૈન ધર્મથી જાણે સંપ્રદાય ફાંટો અલગ પડી જતો હોય, કોઈ ગચ્છમત હોય એવું થઈ જાય છે. જ્યારે પેલામાં આત્મધર્મ, વિશ્વ ધર્મ, સર્વજ્ઞ ધર્મ થી બોલાતું નિર્ગ્રંથ ધર્મ. આપણે તો અત્યારે જૈન ધર્મ બોલીએ છીએ એટલે વાંધો નથી કે સર્વ ધર્મ કરતા કૃપાળુદેવે જ મૂક્યું અત્યારે, કેમ કે એવ જ વપરાય છે કે બધા ધર્મમાં જૈન ધર્મ ઉત્કૃષ્ટ દયા પ્રણીત છે. તો દયામાં વળી થોડી અને ઝાઝી હોય સૌથી વધુ, સૌથી સારી રીતે દયા મૂકી હોય તો તે જૈન ધર્મમાં છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે તેવું બીજા કોઈમાં કરવામાં આવ્યું નથી. આપણે જાણીએ છીએ કેવી રીતે લેવાનું છે. માર શબ્દ જ મારી નાખવાની સજ્જડ છાપ તીર્થંકર દેવોએ આત્મામાં મારી છે.
માહણો માહણો શબ્દ ના કરનાર દેવવંદનમાં દરરોજ બોલીએ. એ રીતે આપણે અહિંસા ધર્મનું મહાત્મ્ય કે પ્રાધાન્ય છે તે ગાઈએ છીએ, બોલીએ છીએ. માત્ર મહાવીર શબ્દ મહાણો માહણ શબ્દ ના કરનાર છે એવું નથી. છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી થયા એટલે, બાકી જેટલા થયા તેમણે માં હણો એટલે મત હણો, ન હણો ન હણો, હિંસા ન કરો હિંસા ન કરો એ શબ્દ ના કરનાર તે માહણો શબ્દ ના કરનાર. અને એના ઉપરથી જ માહણ શબ્દ આવ્યો. એટલે માહણ એટલે આપણે શ્રમણ કહીએ, ભિક્ષુ કહીએ, નિર્ગ્રંથ કહીએ, સાધુ કહીએ, મહત્પુરુષ કહીએ, સત્પુરુષ કહીએ, મહાત્મા કહીએ, તે માહણ. પ્રાકૃત અર્ધમાગધીમાં માહણ કહીએ તે જ માહણ. એટલે માહણો હિંસા ન કરવી એના પરથી જ મહાત્મા શબ્દ કે જે આવ્યું તે માહણ. શ્રમણ, ભિક્ષુ, સાધુ, નિર્ગ્રંથ બધા માટે જે શબ્દ યોજાય છે પર્યાય શબ્દ તરીકે વપરાય છે તે માહણ શબ્દ છે. એટલે માહણો પરથી માહણ આવ્યું એટલું યાદ રાખીએ. ઉત્તરાધનજી સૂત્રમાં અને કૃપાદેવે પણ 448માં પત્રમાં મૂક્યું છે કે ભિક્ષુ કોણ, બ્રાહ્મણ કોણ, શ્રમણ કોણ, માહણ કોણ, નિર્ગ્રંથ કોણ, એમ 4 મૂક્યા છે અને એની વ્યાખ્યા મૂકી છે. એ જ વસ્તુનો જવાબ ઉત્તરાધનજી સૂત્રમાં આચારાંગજીમાં પણ હશે, સરસ મૂક્યો છે. અહીંયા આપણને અભિપ્રેત આટલું જ છે કે માહણો માહણો શબ્દના કરનાર છે. શબ્દના કહેનાર છે એમ નથી, પણ માહણો શબ્દના કરનાર છે. એટલી હિંસા આવી છે એટલે અહિંસા મૂકી છે. માહણો શબ્દના કરનાર કહેતા અહિંસા ધર્મ પ્રયોજ્યો છે કે હણવું નહીં, હિંસા કરવી નહીં. તે તો માર શબ્દ જ મારી નાખ્યો છે. અને એવી સજ્જડ છાપ, સોલિડનું ગુજરાતી કર્યું કૃપાળુ. સજ્જડ, સત વત્તા જડ. જડ અસ્તિત્વ તો ધરાવે છે એટલે એને સત તો કેવું પડે છે, પણ સત જડ છે એનું નામ સજ્જડ થઈ ગયું. કે અસ્તિત્વ છે, જડ વસ્તુ છે, અનિત્ય પદાર્થો છે, પણ સજ્જડ છાપ મારી દીધી છે. એટલે જડ જેવી એ પણ નિત્ય છે, પદાર્થ નિત્ય છે, અનિત્ય નથી. હંમેશા એનું અસ્તિત્વ રહેવાનું છે. આત્મા દ્રવ્ય પણ નિત્ય છે. આ બાજુ સામે ચેતનની સામે જળ દ્રવ્ય નિત્ય છે. તો એમાં છાપ મારી દીધી કે હે દ્રવ્ય તું સમજ કે જળ દ્રવ્ય છે તે અસ્તિત્વ ધરાવે છે, પણ માહણો માહણો સજ્જડ છાપ મારી છે. શબ્દનો કહેનારો માત્ર નથી, પણ શબ્દનો કરનારો થયો છે. કરવું એટલે અગત્યની વાત છે. આચર્યું છે એ પ્રમાણે અહિંસક થયા છે. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમસૌને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને સર્વધર્મો સમભાવની પ્રાર્થના ગાઈએ છીએ. એમાં પહેલા જ મહાવીર સ્વામીને મૂક્યા કે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમસૌને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. એ સ્વરૂપમાં તપ્યા છે, સાચી અહિંસા પાડી છે, સૂક્ષ્મ અહિંસા પાડી છે, પૂરેપૂરી પાડી છે. અને એટલે એમને આપણે નમન કરીએ છીએ. એ જ જગ્યાએ ઉપદેશના વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. ઉપદેશના વચનો આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. કેમ કે પોતે તેવું આચરણ કર્યું છે, પોતે એ પ્રમાણે રહ્યા છે. એટલે જે કંઈ આદેશ ઉપદેશ કરે છે એમાં પણ માહણો માહણો આવે છે. જીવી બતાવ્યું છે, જીવી જાણ્યું છે. શ્રીજીની છાતીમાં જીવ હિંસાના પરમાણુ જ ન હોય. આપણે માનીએ આટલું સવાલ જ નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસા પાડી છે. એ નિજ સ્વભાવમાં જ છે, સંપૂર્ણપણે સ્વભાવમાં છે. તો ક્ષમામાં રહેવું એનો અર્થ જ એ છે કે કોઈના પ્રત્યે ક્રોધ ન કરવો, ગુસ્સો ન કરવો, સમભાવ રાખવો. એ તો એનો સ્થૂળ દેખીતો નાનો અર્થ થયો. ખરા અર્થમાં પોતે પોતાના ભાવમાં જ રહે છે, સ્વભાવમાં જ રહે છે. એટલે પોતા પ્રત્યે ક્ષમા છે, આત્માના બધા ગુણો સહી જાણે છે, અને બીજા પ્રત્યે પણ ક્ષમા છે. માટે કહ્યું કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે, બાકી નહીં. આ ઉત્તમ બધા 10 લક્ષણી પર્વ ચાલી રહ્યા છે એટલે આપણને તરત જ લક્ષ થાય કે પહેલું ઉત્તમ ક્ષમા મૂક્યું છે. આ પણ ઉત્તમ ક્ષમા વિના કોઈ રીતે મોક્ષે જઈ શકાય નહીં. ક્ષમા વિના મોક્ષે જઈ શકાય નહીં. કેમ તો કે ઉત્તમ અથવા તો ક્ષમા એટલે જ સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એ ક્ષમા છે. સાચી ક્ષમા, ઉત્તમ ક્ષમા, મુખ્ય ક્ષમા, પહેલી ક્ષમા, છેલ્લી ક્ષમા એ સ્વભાવમાં રહેવું તે છે. આપણે ક્ષમાનો બહુ સ્થૂળ અર્થ કરીએ છીએ. પોતે પોતાના ભાવમાં સ્વભાવમાં ઉપયોગમાં છે. એટલે પર પ્રત્યે કોઈ લક્ષ્ય જ નથી, પરના દ્રવ્યનો, પરના ભાવનો કોઈ વિચાર જ નથી, અમલમાં જ નથી, આચરણમાં જ નથી, પોતાના ઉપયોગમાં જ નથી. એના જેવો અહિંસક પુરુષ કોઈ નથી. એના જેવો અહિંસક આત્મા નથી. એના જેવો કોઈ સિદ્ધ નથી. એના જેવો કોઈ અરિહંત નથી. કેમ કે તે વખતે નવો કર્મબંધ કરતો નથી. પોતે પોતાના ભાવમાં અને ભાનમાં છે, પોતાના ઉપયોગમાં છે. એટલે એને સિદ્ધ સમાન કીધો. એટલે એમાં અરિહંત તો આવી જ ગયા. એટલે એવું જો થઈ શકે, સંકલ્પ વિકલ્પ રહિત સ્થિતિ આવે તો ત્યાં એ પૂર્ણ અહિંસક કીધું. માટે કહ્યું કે પૂર્ણ અહિંસા આચરનારા
નમન તપસ્વી મહાવીર. જેનામાં દયા ન હોય તે જીન. એટલે જીનેશ્વર ભગવાન તીર્થંકર દેવ તો કે સંપૂર્ણ દયાના પાલક છે, એટલે એને જીન કીધા છે, બીજાને કીધા નથી. રાગ દ્વેષને જીતે છે તે જીન દેવ છે, એને કયા છે. બીજા દેવ દેવી કોઈને પણ જીન દેવ કયા નથી, કેમ કે એમાં ક્યાંક ક્યાંક હિંસા રહેલી છે, હિંસાનું સ્વરૂપ રહેલું છે. જેટલું જીન ભગવાનનું, જીનેશ્વર દેવનું અહિંસાનું સ્વરૂપ પરિપૂર્ણ રીતે સાંગોપાંગ પ્રકાશ્યું છે, તેવા બીજા દેવ દેવીનું નથી. માટે બીજાને જીન કહેતા નથી. રાગ દ્વેષને જીતે છે શેના શસ્ત્ર વડે? ક્ષમાના શસ્ત્ર વડે, સ્વભાવના હથિયાર વડે. બાકી કેવી રીતે રાગ દ્વેષને જીતે? જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે, પણ થોડા કે છે ખરા, એમ કૃપાળુદેવે કહી દીધું, આપણે જોઈએ છીએ. અને જૈન હોય તે અસત્ય બોલે. કૃપાળુદેવે મોક્ષમાળા લખી, ભરપૂર વૈરાગ્ય સાથે લખી. 108 મણકા મૂક્યા. માળા એટલે 108 મણકા, 108 પુષ્પ. એમાં પહેલું પુષ્પ તો વાંચનારને ભલામણ, એટલે ઇન્ટ્રોડક્ટરી મૂક્યું કહેવાય. ખરેખર પહેલું એટલે આમ બીજું તે સર્વમાન્ય ધર્મ મૂક્યો. ધર્મ તત્વ જો પૂછો મને, તો સંભળાવું સ્નેહ તને. જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. કોઈ જો પૂછે, કૃપાળુદેવ કહે છે, ચોપાઈ છે, સુંદર રાગ છે, કે ધર્મ તત્વ વિશે પૂછે, ધર્મ શું પૂછે, ધર્મ કેમ મળે, ધર્મ પ્રાપ્તિ કોને થાય, કેવી રીતે થાય, તો સ્નેહથી, પ્રેમથી સંભળાવું, ટેસ્ટથી સંભળાવું, આનંદથી સંભળાવું. કેવી રીતે? તો કે જે સિદ્ધાંત સકળ સિદ્ધાંતનો સાર છે અને સર્વમાન્ય થાય એવો છે અને સૌને હિતકારી થાય એવો છે, તેવો ધર્મ તો એક જ, તેનું નામ દયા ધર્મ. એ બીજા પુષ્પનું માળામાં, બીજા પાઠનું, એટલે આમ જુઓ તો પહેલો છે આપણા માટે શીખવા સમજવા માટે. એનું શીર્ષક જ મૂક્યું કે સર્વમાન્ય ધર્મ. સર્વ જીવોને સર્વકાળ માટે, સર્વ પરિસ્થિતિમાં જે સુખકાર થાય, હિતકાર થાય એવો ધર્મ, તેનું નામ સર્વમાન્ય ધર્મ. અહિંસા ધર્મ ન લખ્યું, દયા ધર્મ ન લખ્યું. શું લખ્યું? સર્વમાન્ય ધર્મ. આત્મધર્મ નહીં લખ્યું. અને સર્વમાન્ય ધર્મ એટલે બીજો કોઈ નથી. અહિંસા ધર્મ, દયા ધર્મ, આત્મધર્મ, જૈન ધર્મ. પણ કોઈને ઊની આંચ ના આવે. સર્વમાન્ય ધર્મ બધાને લઈ લીધા, સમસ્ત સૃષ્ટિને લઈ લીધી. પછી તરત જ કહી દીધું કહેવાનું, ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મન બીજો દયા સમાન. તરત જ આવી ગયું. આપણે લેવું જ પડશે, લેવું જ જોઈએ. આમાં તો નથી, પણ આપણે ખ્યાલ છે, મોઢે છે. વચનામૃતજીમાં 59માં પાન પર છે શિક્ષા પાઠ 2, મોક્ષમાળા. એમાં પાન નંબર 59 અને શિક્ષા પાઠ 2. ભાષણમાં ભગવાને ભાખ્યું એટલે ભગવાનનું ભાષણ એટલે સમવર્ષણની દેશના. આપણે તો સાદા અર્થમાં બધાને પ્રવચન છે ને ભાષણ છે ને વ્યાખ્યાન છે કહીએ છીએ. ખરેખર સાચું વક્તા હોય, યથાર્થ વક્તા તે વિતરાગ દેવ છે, કૃપાળુદેવ છે, સર્વજ્ઞ દેવ છે. એટલે એના સિવાયનું વ્યાખ્યાન હોતું નથી. આપણે વ્યાખ્યાન સર જ વાંચી રહ્યા છીએ. એના સિવાયનો યથાર્થ વક્તા હોવાથી એ સિવાય કોઈનું વ્યાખ્યાન હોતું નથી. એ જીન થયો હોવાથી એના જેવું કોઈનું, એમનું વચન છે તે પ્રવચન છે, બીજાના વચન પ્રવચન નથી, બીજાના વ્યાખ્યાન નથી. અને બીજાના ભાષણ કહીએ છીએ આપણે સ્થૂળ અર્થમાં કહીએ છીએ કે એમનું ભાષણ હતું, એમનું વક્તવ્ય હતું. ખરેખર તો ભાષણ તીર્થંકર દેવનું હોય છે, સર્વજ્ઞનું છે, વિતરાગનું છે, કૃપાળુદેવનું છે. કેમ? તો કે ભાષણ પ્રકાશનું, જેના કેવલ જ્ઞાન રૂપી સૂર્યનો પ્રકાશ જળાહળા થયો છે અને ભાસે છે. જ્ઞાન પ્રગટ આત્મા થયા છે, પ્રગટ જ્ઞાન જ છે, નથિંગ બટ નોલેજ છે, માત્ર કેવલ જ્ઞાન છે, આત્માને જ કેવન સેવન કરે છે. એવા પ્રભુનું જે કંઈ વચન છે તે પ્રવચન છે, વ્યાખ્યાન છે અને ભાષણ છે. એના પરથી ભાષા શબ્દ આવ્યો કે જ્ઞાન, આત્મા જ્ઞાન સ્વભાવી છે. એને જે કાંઈ કહેવું છે તે ભાષાના માધ્યમ દ્વારા કહે છે, એનું નામ ભાષા. આત્માને જે કંઈ લાગે છે, દેખાય છે, અનુભવે છે અને પછી કંઈક બોલે છે તે ભાષા. અને એ ભાષણ એટલે ભાખ્યું ભાષણમાં ભગવાનનું ભાષણ કહેતા સમવર્ષણની દેશના તીર્થંકર દેવનો ઉપદેશ. ધર્મ ન બીજો દયા સમાન. એમાં ફરમાવ્યું છે કે બીજો કોઈ ધર્મ દયા જેવો ઉત્કૃષ્ટ નથી. બીજા ધર્મ કહેતા હોય તો કહેવાય, પણ દયા જેવો કોઈ ધર્મ નથી. અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. અભયદાનની સાથે સાથે સંતોષ પણ મળે છે અને દ્યો પ્રાણીને દળવા દોષ એટલે બધા પ્રાણીના દોષ જેમાં દળાઈ જાય છે. દોષની ઘંટી ચાલે છે, દોષ દળાઈ જાય છે, દોષ નાશ પામે છે, દોષનો ભૂકો થઈ જાય છે, લય પામે છે, નાશ પામે છે. કેવી રીતે? તો કે અભયદાનની સાથે સંતોષ.
અભયદાન છે, એક પણ પ્રકારનો ભય રહેતો નથી. જીવ હિંસા તો થતી નથી એટલે જીવને અભયદાન તો મળે જ છે. સાથે સાથે બીજા કોઈ પ્રકારનો પણ ભય રહેતો નથી. પરમાર્થથી સાથે સાત ભયથી મુક્ત થઈ જાય છે. એટલે સાથે સાત પ્રકારના ભયથી મુક્ત થાય એટલે એ મુક્ત જ થાય. એટલે અભયદાનનો મહિમા કીધો છે. પ્રાણીની હિંસા ન કરવી, જીવતા રાખવા, જીવદયા પાડવી, એ તો અભયદાન થયું જ. પણ સાથે સાથે આપણને બધાને જે આ લોકનો ભય, પરલોકનો ભય, જીવનનો ભય, આજીવિકાનો ભય, મરણનો ભય, રોગનો ભય, વેદનાનો ભય, સલામતીનો ભય, આ જે સાત પ્રકારના મુખ્યમાં અને અકસ્માતનો ભય, એ જે સાત ભય કયા છે એથી પણ મુક્ત કરી દે છે. કેમ કે તીર્થંકર દેવની દેશના છે. અને એની સાથે સંતોષ, જ્યારે સંતોષ કહીએ ત્યારે આપણે નાની નાની વાતમાં સંતોષ માનીએ તે નહીં, પણ જ્ઞાની પુરુષો સંતોષ કહીએ ત્યારે રાગ દ્વેષ રહિત સ્થિતિ, તેનું નામ સંતોષ છે. આપણે સંતોષ ધન આપણી રીતે મૂક્યું છે. ગોધન, ગજધન, રતન ધન, સબ રત્ના કી ખાણ, જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન. તે ખોટું નથી. નાની નાની વસ્તુમાં સંતોષ હોય તો મોટી વાત થઈ જાય છે. નાનામાંથી જ મોટી થાય છે. પણ સાચે પરમાર્થિક સંતોષ શું છે? તો કે સમ વત્તા તુષ, સમ્યક પ્રકારે બધી બાજુથી પ્રસન્નતા, આનંદ, રાજી રહેવું. તો સમ્યક પ્રકારે આનંદ ક્યાંથી આવે? આત્માનો આનંદ અનુભવ્યો હોય, કેવલ જ્ઞાન થયું હોય તો એને રાગ દ્વેષ રહિત સ્થિતિ થઈ હોય, તેનું નામ સંતોષ છે. એ સિવાય હોઈ શકે નહીં. એનું નામ સાચો સંતોષ છે, પૂર્ણ સંતોષ છે. આપણે જે કહીએ છીએ તે પણ સંતોષ તો છે, પણ એનો મર્યાદિત માત્રામાં સ્થૂળ અર્થ છે. આગળ જઈએ. સત્યશીલ ને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ, દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં. સૂર્ય ન હોય તો સૂર્યના કિરણ પણ દેખાતા નથી, થતું નથી. જે મહત્તા છે તે સૂર્યની છે, તો સૂર્ય કિરણ પણ દેખાય છે, સૂર્ય કિરણ પ્રકાશે છે. એવી જ રીતે જો દયા છે, દયાને સૂર્ય કહી દીધું. દયારૂપી સૂર્ય હોય તો સત્ય, શીલ અને સઘળા એટલે બધા પ્રકારના દાન છે. અભયદાન, ઔષધદાન, આહારદાન, વિદ્યાદાન, અન્નદાન વગેરે દાન, મુખ્ય 4 પ્રકાર. તે બધા દાન, બધા શીલ, શિયળ અને બધા સત્ય, બધા તપ વગેરે શોભે છે કોનાથી? તો કે એક દયા ધર્મ હોય તો. જો દયા નથી તો આ ગુણનો પણ કાંઈ મહાત્મ્ય નથી. અહિંસા નથી તો આ ગુણનો પણ કોઈ મહાત્મ્ય નથી. દયા કહેતા અહીંયા અહિંસા જ સમજવાની છે, બીજું કાંઈ નહીં. પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય, સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. પુષ્પ પાંખડી દુભાઈ તો પણ જીનવરની આજ્ઞા નથી, એટલે ફૂલની પાંખડી દુભાવવાની તો એક ઉપમા થઈ. એમ કહેવાનું નથી કે ફૂલ ન ચડાવવું કે ફૂલને સ્પર્શ ન કરવો. ફૂલને સ્પર્શ કરવાનું ના કહે તો એ આત્મા, એ તીર્થંકર દેવ લીલોતરી ખાવાનું કહે, સલાડ ખાવાનું કહે, કચ્ચું મરથાણા ખાવાનું કહે, મરચાં ખાવાનું કહે, ફળ ફૂલ ખાવાનું કહે, ન કહે. એટલે અહીંયા એવો અર્થ નથી લેવાનો, એક ઉપમાવાચક છે કે કોઈનું દિલ ન દુભાવવું જોઈએ. ધૂળ જેટલું કરવાનું નથી, રજ જેટલું કરવાનું નથી. એટલે ધૂળ અને રજની વાત નથી આવતી કે ચપટી ધૂળ પણ કામ આવે, પણ ચપટી ધૂળ જેટલી કિંમત નથી. 2 કોડી કે 2 બદામની પણ કિંમત નથી. ત્યાં કોડી, બદામ કે ધૂળ વસ્તુ હોવી જોઈએ અને મૂકી દેવાની છે એમ નથી. આપણે એનો ભાવાર્થ ગ્રહણ કરીએ છીએ. એવી રીતે પુષ્પ પાંખડી જ્યાં દુભાય એટલે ફૂલની પાંખડીની જેમ એટલું પણ અંતઃકરણ કોઈનું દુભાવવું નહીં, એવો અર્થ છે, એવો આશય સમજાય છે. માત્ર ફૂલની પાંખડીને અડવું નહીં, સ્પર્શવું નહીં, ચડાવવું નહીં, એવો કહેવાનો આશય નથી. એમ હોઈ શકે જ નહીં. એટલું પણ નહીં કરવાનું, એના જેવું, એના જેટલું નહીં પણ એના જેવું પણ કરવાનું નથી. જીનવરની ત્યાં નહીં આજ્ઞા, કોઈનું અંતઃકરણ એક પુષ્પ પાંખડીને સ્પર્શ કરવા જેટલું, તોડવા જેટલું પણ દુભાવવું નહીં, એ વાત કીધેલી છે. સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ જીવનું સુખ ઈચ્છવાનું છે તો ફૂલનું તો ઈચ્છવાનું જ છે, બધાનું ઈચ્છવાનું છે. મહાવીર દેવની, મહાવીર તીર્થંકર દેવની, મહાવીર સ્વામીની આ શિક્ષા એટલે શિખામણ મુખ્ય છે. એનું શિક્ષણ છે, એનું શિખામણ છે અને તે મુખ્ય. જો પુષ્પ પાંખડીના ત્યાગની વાત હોય તો તરત જ સવાલ થાય કે રોજ રોજ 1 શાક 2 શાક થી માંડીને બધું જ કેમ ભાવે છે અને કેમ આરોગ્ય છે? પુષ્પ પણ ન વપરાય કે તોડાઈ ભગવાનના ચરણમાં મૂકવાનું, તો આપણને બીજું ખાવાનો અધિકાર તો નથી જ, ન જ હોય. એમાં 12 તિથિ 15 તિથિ પણ ઓછી પડે. આજીવન ત્યાગ હોય તો બરોબર છે, બાકી નહીં. એ જીવે તરત જ વિચારવા જેવું છે કે હું ભગવાનના ચરણમાં ફૂલ ન મૂકી શકું, હિંસા થાય. બીજી હિંસા નથી કરતા. અને ઘરે જ્યારે જમવા બેસીએ ત્યારે લીલોતરીના આહાર ગ્રહણ વખતે એમાં કેવો ભાવ આવે છે, એમાં કેવો સ્વાદ આવે છે. એકની બદલે 2 ગમે, 2ની બદલે 4 ગમે, જુદી જુદી રીતનું ગમે, જુદી પદ્ધતિનું ગમે વગેરે વગેરે. તો એ વખતે વિચારે, એને બહુ મન થતું હોય, બહુ લાગણી દુભાતી હોય, તો એ દિવસે એ ત્યાગ કરી દે કે આજે નથી શાક જમવું, કે આજે લીલોતરીનો ત્યાગ, પણ મારે ફૂલ તો ચડાવવું. જો એવો ભાવ આવતો હોય તો ફૂલ ચડાવીએ જ મોક્ષ છે, કલ્યાણ છે એમ પણ નથી, અને ફૂલ ચડાવીએ ન ચડાવીએ તો છે એમ પણ નથી.
આગ્રહથી મોક્ષ નથી, આગ્રહના છુટકારાથી મોક્ષ છે. આગ્રહથી મુકાશે તો મોક્ષ છે. કોઈ પણ જાતનો આગ્રહ અસ્થાને છે. આ પણ એક આગ્રહ છે. સર્વ દર્શને એ ઉપદેશ એ એકાંતે નહીં વિશેષ, સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ વિરોધ. સર્વ દર્શને એ ઉપદેશ, સર્વ દર્શનમાં જૈન દર્શન સિવાયના દર્શનમાં દયાની વાત તો આવે છે, પરોપકારની વાત તો આવે છે, નથી આવતી એમ નથી, પણ થોડીક આવે છે. એ એકાંતે આવે છે, અનેકાંત યાદવાદપૂર્વક આવતી નથી. બધા એંગલથી, બધા દૃષ્ટિબિંદુથી, બધા અભિપ્રાયથી, બધા નહીંને કોઈ પણ નહીંને દુભવે નહીં, બધી અપેક્ષા લઈને આવતી નથી. એટલે કે અંશે આવે છે, પૂરેપૂરી આવતી નથી. એકાંતે આવે છે, અંશે આવે છે. એક અંત. એકાંત એટલે ત્યાં નિર્જન જગ્યા એવું નહીં, એકલા રહેવું તે એમ એકાંત નહીં, પણ અંત એટલે ત્યાં ધર્મ. એટલે એક અંત એટલે એક ધર્મથી એકાંતે, એક અપેક્ષાથી એક રીતે અમુક અંશે કહે છે, પણ બધી રીતે અનેકાંત દૃષ્ટિપૂર્વક સ્યાદવાદપૂર્વક કહેતું નથી. જૈન દર્શન દયાનું સ્વરૂપ અનેકાંતવાદપૂર્વક કહે છે, સ્યાદવાદપૂર્વક. અને નહીં વિશેષ. વિશેષ એટલે ત્યાં ભેદ. સામાન્ય એટલે સળંગ સૂત્ર સામાન્ય, અને વિશેષ એટલે આપણે સ્પેશિયલ ખાસ ભાંગા ભેદ પ્રકાર પાડીએ તે, તો કે એમાં એવા દયાના ભેદ ભાંગા વિશેષ પ્રકારે કંઈ સમજાવ્યું નથી. બીજા દર્શનમાં દયાનો ઉપદેશ એકાંતે છે, એટલે કે જૈન દર્શનની જેમ અનેકાંત દર્શનપૂર્વક નથી, અનેકાંત દૃષ્ટિપૂર્વક નથી. એવી જ રીતે સામાન્યપણે કહેવાયું છે જૈન દર્શનની જેમ દયાનું વિશિષ્ટ સ્વરૂપ, ખાસ સ્વરૂપ, સ્પેશિયલ સ્વરૂપ, સ્પેશિયલ ફોર્મ, સ્પેશિયલી કંઈ બતાવ્યું નથી બીજા દર્શનમાં, પણ જૈન દર્શનમાં બતાવ્યું છે. એ હમણાં આપણે લઈએ છીએ, ભગવતીજી સૂત્રની સાક્ષીએ લઈએ છીએ. એ ભવતારક સુંદર રા, એ સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ વિરોધ. 2 વાર દયા દયા લખ્યું, પ્રાસ બેસાડવાની, કે એવી દયા, એવી ઉત્કૃષ્ટ દયા. દયા એવી કે એનું ઊંધું કરીએ તો યાદ. દયા બાજુમાં જ દયા લખે એટલે યાદ થાય. આત્મા યાદ રહે, હું આત્મા છું, અને સામે પણ જીવ જંતુ કે સૃષ્ટિ કાંઈ પણ છે તે આત્મા છે, મારા સમાન છે. આટલો જ ભાવ તે દયા દયા. પોતાનો આત્મા યાદ રહ્યો, પોતાની દયા ખાધી, અને તરત જ બીજા પ્રત્યે દયા ભાવ આવ્યો, એટલે દયા દયા નિર્મળ વિરોધ. આ જૈન દર્શન, આ તીર્થંકર દેવી કીધું, કૃપાળ દેવી લખ્યું, 2 વાર દયા લખ્યું. એટલે આત્મતારો શીઘ્ર એને ઓળખો. એટલે તારો આત્મા એટલે કે તારો, મારો અને તારો, એમ તારો, અને બીજું તારો એટલે તારી દો, આ ભવસાગરથી તારી દો, પારું તારી દો. 2 રીતે ત્યાં તારો મૂક્યો, અહીંયા દયા 2 રીતે મૂક્યું. ને પોતાના આત્માને યાદ રાખ્યા સિવાય, પોતાના આત્માની દયા ખાયા સિવાય કોઈ જીવ બીજા જીવની દયા ખાઈ શકતો નથી. અને ખાય છે તો એને પરદયા કહેવાય છે, પણ સ્વદયા ચૂકે છે. અને એમ જ કર્યું આજ લગી, આજ અનંતકાળથી આજ સુધી આજ કર્યું છે. એટલે નિર્મળ અને અવિરોધપણે ક્યાંય પૂર્વાપર વિરોધ ન આવે, અને ક્યાંય દોષ ન લાગે એટલું નિર્મલ, એટલું સ્વચ્છ રીતે, પવિત્ર રીતે, દોષ રહિત રીતે જ્ઞાની ભગવંતોએ, સર્વજ્ઞ ભગવંતે દયાનું સ્વરૂપ મૂકેલું છે. એ ભવતારક સુંદર રાહ, ધરીએ તરીએ કરી ઉત્સાહ. ભવથી તરી જવાનો આ એક સુંદરમાં સુંદર રસ્તો છે. ધરીએ તરીએ કરી ઉત્સાહ. આપણે ઉલ્લાસથી, ઉત્સાહથી જો ધરી રાખીએ, યત્ન કર્યા કરીએ, અને તો તર્યા જવાના છે. આટલું ધરીએ તો તરીએ. અહિંસાનું દયાનો ભાવ ધરીએ તો આપણે તરીએ. ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. ધર્મ સકળનું આ જ એક મૂળ છે, શુભ મૂળ છે. કેટલીક વખતે શુભનો અર્થ શુદ્ધ પણ થાય, અહીંયા બંને થાય છે. કે ધર્મ સકલનું મૂળ શું? વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, અને સ્વભાવ આત્માનો એનો ધર્મ. અને એનું મૂળ શું? તો કે અહિંસા. જ્યારે અહિંસાનું પાલન કરે છે, પોતાના સ્વભાવને ધારી રાખે છે, ત્યારે વિભાવ પ્રભાવમાં જતો નથી. એટલે એને 5 મહાવ્રતનું પાલન થાય છે. નવપતજી પણ પોતામાં આવી ગયા, પોતે સહજ સ્વરૂપી થયો, પોતે શુદ્ધ સ્વભાવી થયો. એનાથી ઉત્કૃષ્ટ શું હોય? પોતે સિદ્ધ સમાન થયો. એટલે અહિંસા ધર્મ તો એમાં આવી જ ગયો. ધર્મ પામવો હોય, ધર્મ સકળનું એ શુભ મૂળ, મૂળિયું તે જ છે. સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તે જ અનુકૂળ. એના વિના કાંઈ નથી. સ્વભાવને સિદ્ધ કરે તો મૂળ સુધી પહોંચે, છેક સુધી પહોંચે. એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. અનુકૂળ પણ નથી. સ્વભાવ વિભાવ જ સમજવાનો છે. કે સ્વભાવ મારી એટલે ક્ષમામાં રહ્યો, એટલે એના જેવો કોઈ અહિંસક નથી. ત્યારે એણે અહિંસાનું પાલન કર્યું કહેવાય, ત્યારે સત્યનું પાલન કર્યું કહેવાય. કારણ કે સત પોતે જે રૂપે છે તેમાં જ રહે છે, બીજે નહીં. ત્યારે એણે અદત્તા દાન વ્રતનું પણ પાલન કર્યું કહેવાય. શું કામ? 3જા વ્રતનું પરદ્રવ્ય પરભાવની ચોરી કરી નથી, પોતાનામાં છે. એટલે કંઈ ગ્રહણ કર્યું નહીં, બીજાની વસ્તુ છે લીધી નહીં.
બીજા વિશે વિચાર્યું નહીં, બીજાનો ભાવ લીધો નહીં, બીજા સામું જોયું નહીં, તો પરદ્રવ્ય પરભાવમાં ગયો નહીં. એટલે ત્યાં એને ત્રીજા વ્રતનું પાલન થયું, ચોથા વ્રતનું પણ પાલન થયું, આત્મામાં રહ્યો તે સમય પૂરતો. એટલે બ્રહ્મચર્ય એના જેવું શુદ્ધ સર્વોત્કૃષ્ટ બ્રહ્મચર્ય બીજું નથી. એટલે ચોથા વ્રતનું પાલન. અને એ વખતે પરિગ્રહ એટલે ચારે બાજુથી ગ્રહણ કરવાનું, એ વ્રત પણ એને થઈ ગયું કે ગ્રહણ કરવાનું છોડી દીધું, કાંઈ જ ગ્રહણ કરતો નથી, પોતાના ભાવમાં જ છે, તો કાંઈ ગ્રહણ નહીં. એટલે 5 મહાવ્રત કે અણુવ્રતનું એને પાલન છે. એવી રીતે ક્ષમા આવી ગઈ એટલે બધા ગુણો આવી ગયા, એ બધું જ આવી ગયું. માટે કહીએ કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા એ બીજું કાંઈ નથી, પોઝિટિવલી સ્પીકિંગ સ્વભાવ જ છે. મર્યાદિત અર્થમાં ગુસ્સો ન કરવો, બધા પ્રત્યે સમભાવ રાખવો, ખમી ખૂંદવું તે અર્થ છે. નાની એ પહેલું છે, એ સમજાય છે. પણ એ થયા પછી શું, તો કે આત્માર્થે કરીએ ખામરા, પછી તરત જ લઈ જાય છે સ્વભાવમાં. એટલે લખ્યું છે કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ઉત્તમ ક્ષમા એક જ ગુણ આવે તો આપણો મોક્ષ થઈ જાય. બીજા 9 તો એનો વિસ્તાર છે. તત્વરૂપથી એ ઓળખે તે જને પહોંચે શાશ્વત સુખે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાયસી. તત્વરૂપથી એ ઓળખે, જે હમણાં વાત થઈ તેમ કે તત્વરૂપથી ઓળખે. દયા એટલે સીધી સાદી અર્થમાં આવડે છે, ખબર છે એવી દયા નહીં, એની પણ વાત લઈએ છીએ. એ છે તો ખરી, પણ એટલામાં જ અટકી જાય એમ નહીં. પણ તત્વ શું, તેમાં શું કહેવાનું છે, એસેન્સ શું, એક દયા, વ્યવહાર દયા આપણને નિશ્ચય દયા સુધી કેવી રીતે લઈ જાય, પરદયા સ્વદયા સુધી કેવી રીતે લઈ જાય, સ્વદયા સ્વરૂપ દયા સુધી કેવી રીતે લઈ જાય, એ વાત એ તત્વ. એનો હમણાં વિચાર કરીએ તો કે તત્વરૂપથી એ ઓળખે તે જને પહોંચે શાશ્વત સુખે, તે જન મોક્ષે જાય. કેમ કે અહિંસા સર્વોત્કૃષ્ટ ધર્મ છે. અહિંસા પરમો ધર્મ. અને સત્યમેવ જયતે એ તો આજ 5-7 વર્ષના બાળક નહીં આવડે. અને આપણે નાનપણથી વાંચતા ભણતા ગાતા ગોખતા આવ્યા છીએ. ગમે ત્યાં આ સૂત્ર તો હોય જ કે અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમ ધર્મ છે, પરમ પદમાં પ્રાપ્તિ કરાવે, મોક્ષે લઈ જાય તેવો ધર્મ, સર્વોત્કૃષ્ટ ધર્મ છે, શાશ્વત સુખે પહોંચાડે તેવો ધર્મ છે. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ. શાંતિનાથ ભગવાન 16મા તીર્થંકર દેવ થયા. એ જ ભવમાં એમને તીર્થંકર, ચક્રવર્તીની બંને પદવી હતી, અને ત્રીજી કામદેવ. 3 પદવીના ધારક હતા એ જ ભવમાં. એ ચક્રવર્તી પણ એ ભવે હતા. શાંતિનાથ ભગવાન જ્યારે શાંતિનાથ તીર્થંકર થયા, 16મા તીર્થંકર દેવની વાત ચાલી છે, ત્યારે 3 પદવીના ધારક, અને છતાંય તીર્થંકર દેવ છેલ્લે એ પણ કર્યું, ચક્રવર્તી પદ પણ છોડી દીધું અને મોક્ષે ગયા. એ શાંતિનાથ ભગવાનના આગલા ત્રીજા ભવે, કબૂતરના ભવમાં, મેઘરથ રાજા હતા પોતે, અને કબૂતર એનું રક્ષણ માંગવા આવ્યું. કબૂતરની પાછળ એક પક્ષી પડ્યું હતું, આપ વાર્તા જાણો છો. તો કે મારો શિકાર છે, એટલે રાજા તારો ધર્મ છે કે તારે મને આપી દેવું જોઈએ. ઉડતું ઉડતું કબૂતર રાજાના શરણે ખોળામાં ગયું. રાજા કે શરણાગતને મારે શરણ આપવું એ પણ મારો ધર્મ છે, અને દયા ધર્મ છે, અહિંસા ધર્મ છે. જુઓ રાજા છે તો પણ. અને આ બાજુ કે છે મારો તો એ શિકાર છે, બાજ ગીધ જેવા કોઈ પક્ષી હશે તે તારે આપી દેવું જોઈએ. તો કે તારો શિકાર છે, તારો ખોરાક છે, મારે તને આપવો જોઈએ, એ બરોબર છે. તું મારા શરીરમાંથી જેટલું જોઈએ તેટલું માંસ વગેરે લઈ લે, તારો ખોરાક છે, તને શું ફેર પડે છે, એનું લે કે મારું લે, પણ એ પણ ધર્મ બજાવું છું. આ બાજુથી કબૂતરનું પણ રક્ષણ કર્યું છે. ઉત્કૃષ્ટ ભાવ, ઉત્કૃષ્ટ અધ્યવસાય, અને એના પરિણામે એમણે તીર્થંકર નામ ગોત્રનું ઉપાર્જન કર્યું. એટલે શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. કૃપાળુદેવને પણ આપણે કરુણાનું દેવ, કૃપાળુ દેવ કહીએ છીએ, કરુણાસાગર કહીએ. અને શાંતિનાથ ભગવાન પણ એ રીતે કરુણા દ્વારા, કબૂતર પર રાખેલી કરુણાથી પ્રસિદ્ધ થઈ ગયા છે, પ્રખ્યાત થઈ ગયા છે. એટલે અહીંયા આપણે આ દયા ધર્મની ઉત્કૃષ્ટતા માટે કૃપાળુદેવે મૂકેલું પુષ્પ પૂરું કરીએ છીએ. અને હવે ભગવતીજી સૂત્રમાં દયા કેવી રીતે કહી છે, દયાનું સ્વરૂપ તો સમજવું પડે. આપ જાણો છો, આપણે બધા સમજીએ છીએ, એ જ દયા છે, બીજી કોઈ દયા નથી. ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને 36,000 પ્રશ્નો પૂછ્યા. ગૌતમ ગણધરે પ્રભુ મહાવીરને 36,000 પ્રશ્નો પૂછ્યા. આમ તો એથી પણ વિશેષ પૂછ્યા છે, પણ 36,000 પ્રશ્નોનો સંગ્રહ જે સૂત્ર સિદ્ધાંતમાં છે તેનું નામ શ્રી ભગવતીજી સૂત્ર. ભગવાન ઉપરથી ભગવતી. પુલ્લિંગમાં આપણે ભગવાન શબ્દ કહીએ, સ્ત્રીલિંગમાં આપણે ભગવતી કહીએ. એ શાસ્ત્રનું નામ જ કેવું, તો કે ભગવાન સૂત્ર કહીએ. એમ જેમ ભાગવત લખ્યું છે એવી રીતે ભાગવત જેમ છે શ્રીમદ ભાગવત, એવી રીતે આ શ્રી ભગવતીજી સૂત્ર, ભગવાન થવા માટેનું, ભગવાનના ગુણોનું, ભગવાન દ્વારા કહેવાયેલું જે સૂત્ર આગમ છે તે ભગવતી સૂત્ર છે. અને તેમાં 36,000 પ્રશ્નોમાં દયા કેટલા પ્રકારે કોને કહેવાય એ દયાના સ્વરૂપ પણ મહાવીર સ્વામીએ શ્રીમુખે પ્રકાશ્યું. અને એ દયાની વાત આપણે કરવાની છે. તો પહેલામાં પેલી સ્વદયા, પોતાના આત્માની દયા.
તત્વ સમજી અને જીન આજ્ઞામાં પ્રવેશ કરવો. તત્વ સમજીને જીન આજ્ઞામાં પ્રવેશ કરવો કે આપણે બીજી બધી દયા બહુ ખાધી છે, પોતાના આત્માની દયા ખાધી છે. પોતાના આત્માને ઓળખ્યો, જાણ્યો, તપાસ્યો, ચકાસ્યો, પરિચય છે નથી. અને જે કાંઈ છે કે હું મને ઓળખું છું, આપને ઓળખો છો, એ શું છે? સાથે જે દેહધારી છીએ, સાથે જે દેહ લઈને બેઠા છે, કમ્પોઝિટ ફોર્મ છે, દેહ અને આત્મા સંયુક્તપણે છે, એને ઓળખીએ છીએ કે મને આવું ગમે, મને આવું આવડે, મને આવું ભણવું છે, મને આવું કરવું છે. એ ઓળખાણ છે, એ આત્માનું ઓળખાણ નથી. આત્મા અને સાથે રહેલા દેહ એ રીતે ઓળખાણ છે, બાકી ઓળખાણ નથી. આત્માનું સ્વરૂપ સમજ્યા નથી. એટલે સ્વદયામાં આવવું, પોતાના આત્માની દયા ખાવી, તે તત્વ સમજીને જીનાજ્ઞામાં પ્રવેશ કરવો. એટલે આપણે આ 3 પાઠ, આજ્ઞા, ભક્તિ, સહજાત્મ સ્વરૂપ મંત્રની માળા વગેરે બધો પ્રયત્ન કરી એ આજ્ઞામાં સ્થૂળ દૃષ્ટિએ આવ્યા. અને ત્યાર પછી જે આજ્ઞા કીધી છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ મુખ્ય આજ્ઞા છે. પછી દ્રવ્ય દયા, જે આજ સુધી કરતા આવ્યા. કીડી જાય છે, મકોડી જાય છે, મચ્છર જાય છે, મરી જશે, કંથવા છે, પૂંજવું, પૂંજણી વાપરવી, યત્ના રાખવી, ઉપયોગ રાખવો, પાણી ગાળીને પીવું, આમ બધું જ છે તે દ્રવ્ય દયા. સ્થૂળ દ્રષ્ટિએ દેખીતી રીતે દયા રાખવી, અન્ય જીવને સહેજ પણ દુઃખ ન થાય, સહેજ પણ હિંસા ન થાય, એનો જે ખ્યાલ રાખવો, એને લૂંટી ન લેવા, એના પ્રાણ લૂંટી ન લેવા, એ છકાઈ જીવ હોય તો એની રક્ષા કરવી વગેરે. 10 પ્રાણ હોય વધુમાં વધુ. ધારો કે આપણે કીડી કે મકોડાને લઈએ છીએ તો તરત એમ થાય છે મચ્છર છે તો એની પાંખ કે પગ દબાઈ જશે તો કેવી રીતે ઉઠશે? આખો તો બચી જશે પણ એ અપંગ થઈ જશે, એ ઉડી નહીં શકે. એટલે તરત વિચાર આવે કે સહેજ વધારે દબાણ અપાઈ જશે, સહેજ પ્રેશર અપાઈ જશે, હાથમાં જોરથી પકડાઈ જશે તો તરત જ એ મરી જવાનું છે. એવા કેટલાય જીવો છે કે નજીક આવે, આપણે એની નજીક જઈએ, જ્યાં આપણા શ્વાસ ઉચ્છ્વાસ થાય છે, ઉચ્છ્વાસ પડે છે, એને સ્પર્શ તો હજી થતો નથી, હવા જ આવે છે, ત્યાં એ મરી જાય. ત્યારે એ પણ આપણે ઉપયોગ રાખીએ છીએ. તો એવો બધો ઉપયોગ એ દ્રવ્ય દયા છે. સ્થૂળ દેખીતી બાહ્ય દયા. પછી કોઈ પણ જીવની, આ જીવજંતુની વાત થઈ, વનસ્પતિ ફળ ફૂલની થાય, એવી રીતે મનુષ્યની થાય કે એ જીવનું અંતઃકરણ દુભાશે. ગમે એમ તો એને દુઃખ લાગશે. વાત સાચી છે, મારી સાચી છે, એની ખોટી છે, પણ એ જીવને દુઃખ લાગશે, દુભાશે, તો ત્યાં આપણને થોડીક પણ દ્રવ્ય દયા છે. બાહ્ય રીતે જે કંઈ છે તે સ્થૂળ રીતે છે, ઔપચારિક રીતે છે. તે જીવજંતુ પ્રાણીમાં સમજાય છે, મનુષ્ય પ્રત્યે નથી સમજાતી, પણ એ દ્રવ્ય દયા છે. કોઈ એક્સિડન્ટ થયો હોય ને એને ડૉક્ટરની, પોલીસની જે કાંઈ જરૂર હોય તો આપણને થોડીક પણ અનુકંપા છૂટી છે, દયા આવી જાય છે, દ્રવ્ય દયા છે. કદાચ કરી શકીએ કાંઈ, કદાચ ન કરી શકીએ, પણ જે ભાવ આવે છે તે દ્રવ્ય દયા છે. આપણે આ કર્યું છે અને આ અનુભવ છે એટલે આ સમજી જવાય છે કે એ તો સમજાય, તો કરીએ જ છીએ, એટલે એમાં નવું નથી. પછી ભાવદયા, જે આવા ભાવદયા સાગરને હોય છે તે, કે બીજા જીવના ભાવ સુધરે, શુદ્ધિ પામે, વૃદ્ધિ પામે, દુર્ગતિમાં ન જાય અને આખરે પંચમ ગતિમાં મોક્ષ પણ સાધી જાય, એવી ભાવદયા સાગર પ્રભુશ્રીજી એમ કહેવાય. ભાવદયા સાગર આવે એટલે પ્રભુશ્રીનું નામ જ આવે. પરમ ઉપકારી આવે એટલે પ્રભુશ્રીજી આવે. એટલે કૃપાળદેવ ન આવે એમ નહીં, પણ આ ઘણા બધા સ્તવનમાં, પદમાં, પત્રોમાં ભાવદયા સાગર આવે. વ્યવહારમાં પણ ઘણાને ટેવ હોય છે, ઘણા માટે લખી શકાય. જે કોઈ સત્પુરુષ છે તે ભાવદયા સાગર છે જ. જે કોઈ સત્પુરુષ છે તે પરમ કૃપાળદેવ છે. એવી રીતે પરમ કૃપાળદેવને કહીએ, પરમ ઉપકારી કહીએ, પરમ કરુણાળુ કહીએ. પરમ કૃપાળુમાં બધું આવી જાય. દેવવંદનમાં અનેક વિશેષણ. તીર્થંકર દેવને પણ એ વિશેષણ લાગુ પડે અને અહીંયા પણ લાગુ પડે. એટલે ભાવદયા કહેતા બીજાના ભાવ સુધરે, દુર્ગતિમાં ન જાય અને મોક્ષનું કારણ થાય તેવું કાંઈ પણ કરવું. આપણને ભાવ દયા છે કે કેમ એ આપણે વિચારવાનું છે. પોતાના ભાવ સુધરે, વધે એમ નથી લખ્યું શાસ્ત્રમાં. બીજાના ભાવ કરાવવામાં નિમિત્ત થાય તેને ભાવ દયા કહે છે. એટલે આપણે કહીએ આપણની ભાવથી દયા જ છે ને, તો તેમ નથી, વિચારવા જેવું છે. દયાના 8 પ્રકાર મુખ્ય કયા છે, એમાં બધાને લઈ લેવા પડે ને. આ તો વ્યાપકપણે મૂકેલું છે, સર્વજ્ઞ પ્રણિત તત્વ છે. એ ક્યાં જાય? સત્પુરુષો ક્યાં જાય? શ્રી સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, એમ 6 પદના પત્રમાં આવે. એટલે શું સમજવું? તો કે શ્રી સત્પુરુષો એટલે તીર્થંકર દેવોએ, કે એમણે સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. તીર્થંકર દેવોએ, કેવલી ભગવંતોએ જે કેવલી પ્રરૂપિત તત્વો કીધું છે, એમાં ધર્મની વાત મૂકી છે, એમાં સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. અર્થાત દેવ, ગુરુ અને ધર્મ 3 તત્વોની વાત મૂકી છે. એ મૂકનાર કોણ? અર્યંત, કેવલી, સહયોગી, વિતરાગ ભગવાન, એમણે કીધેલું છે. એટલે ભાવદયામાં બીજાના ભાવ શુદ્ધિ વૃદ્ધિ પમાડી શકે, ઇવેન્ચ્યુઅલી મોક્ષનું કારણ પમાડી શકે તે. પછી સ્વદયાની વાત કરી. પછી પરદયાની વાત આવે કે છકાઈ જીવનું સ્વરૂપ જાણે અને સર્વ જીવની રક્ષા કરે. સ્થૂળ જીવની તો કરે, અહિંસા પાડે, પણ છકાઈ જીવની પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાય અને ત્રસકાય એટલે
બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધાનું સ્વરૂપ જાણે. બે ઇન્દ્રિય કોને હોય, ત્રણ ઇન્દ્રિય કોને હોય, ચાર કોને, પાંચ કોને, એ બધું. અને એમાં પૃથ્વી કાયના જીવોને પણ આપણે ચાલીએ છીએ, જોરથી ચાલીએ છીએ તો હિંસા ઉપજાવીએ છીએ, પીડા ઉપજાવીએ છીએ, દુઃખ પમાડીએ છીએ. તો એવો ભાવ એવો રહેતો નથી. પહેલાં તો એવી ખબર નથી, ખબર છે તેવું ભાન નથી રહેતું. એનો વિચાર કરવો, એનો ખ્યાલ રાખવો અને ઉપયોગ રાખવો. તો કે છકાઈના જીવનું સ્વરૂપ વાંચી વિચારી સમજીને એ પ્રમાણે દયા રાખવી. અપકાય પાણીમાં ઉપયોગ રાખીએ, અગ્નિકાય એમાં ઉપયોગ રાખીએ, વાયુકાય પંખા વગેરેમાં ઉપયોગ રાખીએ તો એ બધું એમાં જાય છે. એ પર દયા એ છકાઈ જીવનું સ્વરૂપ છે. મારા આત્માની દયા નથી આવતી, પણ બીજા જીવોની છે, છકાઈના જીવોની દયા કરે છે. પછી સ્વરૂપ દયા આવી કે પોતાનું ખરું સ્વરૂપ શું છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આ બધું ઠીક, પણ હું કોણ ખરેખર, આ બધું શું છે, આ જગત શું છે, હું કોણ છું, કેવી રીતે આવ્યો, કઈ દિશામાંથી આવ્યો, એમ કરીને ઉહાપો કરે. મારા ગુણ તો જ્ઞાન અને દર્શન છે. હું બધું મૂકીને જઉં છું, બીજા અગ્નિ સંસ્કાર કરી નાખશે, એ દેહ મૂકીને જઉં છું. દેહના ગુણ લક્ષણમાં જ્ઞાન દર્શન નથી, મારા આત્મામાં છે. એ ભેગા જ છે. એ ક્યારેય નહોતા એમ નથી, ક્યારેય નથી એમ નથી. સિદ્ધ થઈ જઈશ તો પણ છે. એવો બધો લક્ષ કરવો, વિચાર કરવો એ સ્વરૂપ દયા છે. સ્વરૂપમાં બધું આવી ગયું. મારા ભવ નિર્મળ કેમ થાય એ પણ સ્વરૂપ દયા છે. અને દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિવેકથી વિચારણા કરે તેનું નામ સ્વરૂપ દયા. જ્યારે આપણે દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા કરીએ, પંચાસ્તિકાયની કરીએ, દેહ આત્મા ભિન્ન કોઈ પણ રીતે વિચાર કરીએ, જળ ચેતનનો વિવેક થવા માટે કરીએ છીએ, તો ત્યાં આપણે દયાની જ વાત કરીએ છીએ, તત્વની જ વાત કરીએ છીએ, ધર્મની જ વાત કરીએ છીએ, અહિંસાની વાત કરીએ. એમાં અહિંસા રહેલી છે. દ્રવ્ય ગુણ પર્યાય સમજીએ તો ખબર પડે ને. જીવજંતુની વાત કરીએ એટલે પરની વાત થઈ તો કે થઈ, પણ એને બચાવવાની વાત છે. તો એ પરની વાત કરશું, દયાની વાત કરશું તો ખબર પડે ને કે સ્વદયા શું, પરદયા શું. એવી રીતે સ્વરૂપ દયા કે પોતાનું ખરું સ્વરૂપ શું છે, દ્રવ્ય ગુણ પર્યાયથી પણ વિચારવું, મારા ગુણ કયા છે એનો બધો વિચાર કરવો. સમ્યક દર્શનનું કારણ હોય તો આ સ્વરૂપ દયા છે. જીવે પોતાની જ દયા ખાધી નહીં એટલે સ્વદયા કરી નહીં, સાથે સાથે સ્વરૂપ દયા ખાધી નહીં. સ્વદયામાં પોતાના આત્માની દયા કે મારે કંઈક સમજવું જોઈએ, મારે કંઈક વિચારવું જોઈએ, તત્વની જિજ્ઞાસા થાય. પણ સ્વરૂપ દયામાં તો સ્વરૂપનો લક્ષ્ય થતાં થતાં સ્વરૂપ સમજી જાય એટલે સમ્યક દર્શનનું કારણ છે. તેનું નામ સ્વરૂપ દયા છે. ત્યાર પછી અનુબંધ દયા છે કે ગુરુ શિષ્યનું અને માતા બાળકનું હિત જાણીને હેતથી ઠપકો આપે કે ઠપકારી નાખે કે ધમકાવી નાખે. ગુરુ શિષ્યના હિત માટે, કલ્યાણ માટે કરે છે, માતા બાળકના હિત માટે, કલ્યાણ માટે કરે છે. દેખીતી રીતે નિર્દય પરિણામ લાગે છે, નિર્દય લાગે છે, પણ ત્યાં અનુબંધ દયા છે. પરિણામે અનુબંધ એટલે ફળ, પરિણામ, રિઝલ્ટ એનું દયા છે, સારું છે, ફળ સારું છે. એટલે એના ભલા માટે છે, એના હિત માટે છે, હેતેથી કરે છે, તો એ અનુબંધ દયા છે. એ પણ આપણને સ્પર્શતો લાગુ પડતો વિષય છે, આપણે જાણીએ છીએ, આપણા અનુભવનો વિષય છે. માટે અનુબંધ દયા છે. માટે ન કહેવું એમ કે ને તો ભગવાને જવાબ આપ્યો, કેવું મનમાં યાદ રાખવું, હું પણ આત્મા છું, એ આત્મા છું. જે સંબંધ છે તે પૂર્વના કોઈ છે, પણ ખરેખર તો બધું જ ભિન્ન છે. સંયોગ છે, એનો વિયોગ છે, છૂટા પણ પડી જઈશું. તો ત્યાં અનુબંધ દયા છે. પછી વ્યવહાર દયા કહી છે કે ઉપયોગપૂર્વક, લક્ષપૂર્વક, વિધિપૂર્વક જે કાંઈ દયા પાડવાનું કહ્યું છે તે રીતે દયા પાડવી. કે ગૃહસ્થ કેટલુંક ન જ કરી શકે. આપણને પાણીનો ગમે તેટલો ઉપયોગ રાખવાની આજ્ઞા હોવા છતાં આપણે કેટલોક ઉપયોગ રાખો કે ન રાખો, પણ ઢોળવું જ પડે છે, વાપરવું જ પડે છે, પીવું જ પડે છે, એનો ઉપયોગ કરવો જ પડે છે અને જીવ હિંસા કરવી જ પડે છે, થઈ જ જાય છે. એવી જ રીતે ચાલવામાં ઉપયોગ રાખી શકીએ, પણ ચાલવું જ પડે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જ પડે છે. ભગવાનના દર્શન કરવા જઈએ તો ચાલવું જ પડે છે. બીજી ક્રિયા તો અનેક. તો એ દયા છે. વિધિથી કરીએ તો કે ગૃહસ્થ અમુક રીતે કરે, મુનિ અમુક રીતે કરે. ત્યાં ગૃહસ્થ ધર્મ અને મુનિ ધર્મ, સાગારી ધર્મ અને અણગારી ધર્મ, શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ એમ જુદા પડ્યા. એટલે શ્રાવકના પ્રમાણે પાડે, એના લિમિટેશન્સ છે, એની મર્યાદામાં રહીને, અને મુનિની મર્યાદામાં રાખે. આજે શ્રાવક શ્રાવિકા કહી દે કે અમે કંઈ પૈસા બનાવશું નહીં, ઘરમાં કંઈ લાવશું નહીં, અને અમે જમવાનું બનાવશું નહીં કે પીરસીશું નહીં. શું કામ? હિંસા થાય છે. તો એમ કાંઈ ચાલે નહીં. કેટલુંક અનિવાર્યપણે કરવું જ પડે છે. એવા આશ્રય સાથે, એવા સ્વીકાર સાથે જીવે જે પ્રવર્તન કરવું તે વ્યવહાર દયા. ઉપયોગ રાખવાનો, પણ જે કયું છે તે કર્યું છે. આપ જાણો છો કે ગૃહસ્થની 1.25 વસો દયા કહેવાય અને શ્રાવકની 20 વસો દયા કહેવાય. 20 વસો આપણે કોઈ કહે ને કે એકની 1.25% છે કે 1.25 આની છે અને એકની 100% છે, એવી રીતે
સવા વસો એક માપ છે. રોકડાનું એવું માપ આપતું, આપણે જેમ રૂપિયાના પૈસા કહીએ કે પાઈ કહેતા, એવી રીતે વસો એના ઉપરથી. એટલે કે શ્રાવકની દયા બહુ ઓછી છે, અંશે પાડી શકે છે, અને સાધુ મુનિ છે એ પૂર્ણ રીતે પાડી શકે છે. એમાં કેવી રીતે? તો કે શ્રાવકની સવા વસો કેવી રીતે અને મુનિની 20 વસો કેવી રીતે? 20 તો કે માનો કે મુનિ 20% 20 વસ્તુ 100% પાડી શકે છે, તો કે એમાંથી કેવી રીતે થાય? તો કે સૂક્ષ્મ અને સ્થૂળ બંને રીતે અહિંસાનું પાલન કરી શકે છે. તો ગૃહસ્થ સ્થૂળ હિંસાનું પાલન કરી શકતા નથી. સ્થૂળ હિંસા તો એને કરવી જ પડે છે. છકાઈના જીવનો આરંભ સમારંભ, રસોઈ વગેરે કરે, વ્યવસાય વગેરે કરે, હાલે ચાલે વગેરે બધું. મુનિને પણ કેટલુંક છે એની વાત પછી લઈએ, પણ એ સ્થૂળ અને સૂક્ષ્મ બંને કરે છે. ગૃહસ્થ સ્થૂળ કરી શકે છે, સ્થૂળ અહિંસા પાડી શકે છે, સૂક્ષ્મ પાડી શકતા નથી. એટલે સીધા 20 વસામાંથી 50% કટ, એટલે 10 વસા થયા. પછી એમાંથી સંકલ્પ સહિત દયા અને સંકલ્પ રહિત દયા. ગૃહસ્થ સંકલ્પ કરે કે મારે નથી કરવું, મારે પાણી ઢોળવું નથી, તો પણ એ થઈ શકતું નથી. મુનિ સંકલ્પ પૂર્વકની દયા પાડી શકે છે. એટલે તરત જ સંકલ્પ સહિત અને રહિતની રીતે 5માંથી પાછું 50% ઓછું થઈ ગયું, એટલે 2.5 વસો થયા. 10માંથી 5 વસો, 20માંથી 10 વસા થયા હતા, 10માંથી હવે 5 વસો રહ્યા. પછી શ્રાવક, ગૃહસ્થ, અપરાધી અને નિરપરાધી. તો કે નિરપરાધી જંતુ, મને જે હેરાન નથી કરતા એને નહીં મારું, મને અહીંયા કીડી દેખાતી નથી એને નહીં મારવા જાઉં, અહીંયા મચ્છર નથી નહીં મારવા જાઉં, પણ જો કીડી કે મચ્છર આવ્યા તો એનો ઉપાય કરવો પડશે, એને બચાવવા પડશે, અથવા હિંસા કરવી પડશે, અથવા એને મારવા જતાં બચાવવા જતાં પણ કદાચ મરી જશે, તો એ વખતે એ નિરપરાધીની નથી કરતો, પણ અપરાધીની તો કરે છે ને. મુનિ તો અપરાધી કે નિરપરાધી કોઈની કરતા નથી. મોરપીંછ રજોરણથી આમ વાડી ચોડીને યત્નાપૂર્વક સાફ કરીને પૂંજી પ્રમારજીને પોતાનું આસન લે છે. તો એ જીવદયાનું ત્યાં પાલન કરે છે, અહિંસાનું પાલન કરે છે. આપણે કરી શકતા નથી. ગૃહસ્થ મુમુક્ષુ કરી શકે નહીં. તો કે 20માંથી 10, 10માંથી 5 વસા, 5માંથી 2.5 વસા થયા. અને છેલ્લું રહ્યું તે સાપેક્ષ કારણ અને નિરપેક્ષ કારણ. તુલના કરે છે, કમ્પેરેટિવલી કરી શકે છે. મુનિ ધર્મ એબ્સોલ્યુટલી એન્ડ રિલેટિવલી બોથ કરી શકે છે. જીવદયાનું અહિંસાનું પાલન કે આ નથી જ કરવું, કે નથી જ જમવું, કે ચાલશે જ, કે કોઈ પરિગ્રહ નહીં. જ્યારે ગૃહસ્થને ગમે તે કરે પણ કરવું જ પડે છે. ત્યાં અપેક્ષા છે, બીજા જીવની પણ છે અને બીજી વસ્તુની પણ છે. ડિપેન્ડન્ટ હોય છે. તો એમ થાય કે મને તો વૈરાગ્ય છે, મને વાંધો નથી, પણ બીજાનું શું? ઘરમાં બીજા પણ છે, જીવનમાં બીજા પણ છે. તો આ બધી રીતે ઘણી રીતે અપેક્ષા આવે છે, ઘણા દૃષ્ટિબિંદુ અભિપ્રાય આવે છે. એટલે 2.5માંથી પાછું 50% કટ થઈ ગયું, એટલે સવા વસો દયા. એટલે શ્રાવકની, ગૃહસ્થની, મુમુક્ષુની દયા સવા વસો અને મુનિની 20 વસો દયા. જેમ 16 વલ્લું ને 16 સોનું 20 વલ્લું ને એમ કહેતા હોય, એવું કંઈક સાંભળ્યું છે મેં, ખબર પડે નહીં. સોનામાં કે 20 વલ્લું છે ને 16 વલ્લું છે ને 16 છે ને 20 છે, એવું જ કે સંપૂર્ણ પાડી શકે, આ અંશે પાડી શકે. હવે આગળ જઈએ. આપણને આમાં શું લાભ થયો વિચારવાનું, કે સ્વરૂપ દયા છે એ સમ્યક દર્શનનું કારણ છે. એમાં રસ, હું કોણ છું, ક્યાંથી થયો, અને એમાં જવાબ આપ્યો છે એ પદમાં, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો સિદ્ધાંતનું જ્ઞાન, આત્માનું જ્ઞાન થઈ ગયું જો એ પ્રમાણે કર્યું તો. એ બહુ પુણ્ય કેરામાં મૂકી દીધું, અહીંયા કહી દીધું સ્વરૂપ દયા તે સમ્યક દર્શનનું કારણ. અને કાર્ય શું? સમ્યક દર્શનની પ્રાપ્તિ શું? તો છેલ્લી દયા નિશ્ચય દયા. 8 દયામાં 8મો પ્રકાર છેલ્લો નિશ્ચય દયા. સદગુરુએ કહ્યું છે, શ્રી સદગુરુએ કહ્યું છે તે નિર્ગ્રંથ માર્ગનો સદાય મને આશ્રય રહ્યો. એણે જે કહ્યું છે તે જ મને માન્ય છે. તેણે આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો, તેવું જ મારું સ્વરૂપ છે. અને પછી જ્યારે પણ દશા થાય ત્યારે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયનો ભેદ મટી જાય, દૃષ્ટા દૃશ્ય અને દર્શનનો ભેદ મટી જાય. એટલે કે આત્મા પરમાત્મા સાથે પરમ ઐક્ય સાધે. હું આત્માને તે પરમાત્મા એવો ભેદ ભૂંસાઈ જાય ક્ષણવાર માટે, સમય માટે. તું જ હું જે હે ભગવાન, તારું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ, અને એની પ્રાપ્તિ થાય તે સમ્યક દર્શનનું કારણ હતું. એ હવે પ્રાપ્તિ થઈ, કાર્ય કર્યું. સ્વરૂપ દયા સમ્યક દર્શનનું કારણ થયું, અને નિશ્ચય દયા તે સ્વરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શનનું કાર્ય થઈ ગયું. એટલે દ્રવ્ય દયા, ભાવ દયા, સ્વદયા, પરદયા, સ્વરૂપ દયા, અનુબંધ દયા, વ્યવહાર દયા, અને છેલ્લી આવી શિખર ઉપર કળશ ચડી ગયો તે નિશ્ચય દયા. હવે પ્રાપ્તિ થઈ ગઈ. જે પ્રાપ્ત કરવા માટે આ ધર્મનું બોધ આપ્યો છે, ઉપદેશ આપ્યો છે કે અહિંસા ધર્મનું પાલન કરવાનું છે. પોતે જ અહિંસક થઈ ગયો. આગળ જઈએ. આમાં કંઈ કહેવાનું છે?
બીજો મુદ્દો છે, જૈન સિવાય બીજા ધર્મોને મુકાબલે અહિંસામાં બૌદ્ધ પણ ચડી જાય છે. બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રીજીને અને બુદ્ધે કર્યો છે, જે હજુ સુધી કાયમ છે. જૈન સિવાય બીજા ધર્મોને મુકાબલે જે કોઈ બીજા ધર્મ થયા એટલે આ કયા અરસાની વાત છે, કયા સમયમાં? તો કે શ્રી મહાવીર સ્વામી થયા ત્યારે, તો કે 2400 વર્ષ પહેલા, આજથી 2500 વર્ષ પહેલા. ગોપાલદેવની પહેલા 2400 વર્ષ પહેલા, આજથી ગણવું હોય તો 2500 વર્ષ પહેલા શ્રી મહાવીર થયા, શ્રી ગૌતમ બુદ્ધ થયા. બ્રાહ્મણો અને વેદાંત અને યજ્ઞ યાગ અને હિંસા પૂર બહારમાં હતા. અતિશય અહિંસક નહીં પણ હિંસક વાતાવરણ હતું. એ હિંસાના તાંડવમાં આ અહિંસાના ભેખધારી બે સત્પુરુષો થયા, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ. આ મહાવીર સ્વામીના શિષ્ય એવા પરમ કૃપાળુદેવ, બીજા મહાવીર પોતે, એ પણ ગૌતમ બુદ્ધને અહીંયા સારી રીતે સમ્યક પ્રકારે યાદ કરે છે કે શ્રી બુદ્ધે પણ અહિંસા ધર્મનું પાલન કરાવવામાં ઓછું કામ કર્યું નથી. કરુણામૂર્તિ બુદ્ધ જ કહીએ છીએ, જેમ કરુણાનું કૃપાળુદેવ કહીએ તેમ બુદ્ધની આગળ વિશેષણ જ કરુણામૂર્તિ બુદ્ધ છે. એણે અહિંસાનું પાલન કરાવ્યું છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ લગોલગ થયા છે. આપણે એક વખત વાત થઈ ગઈ છે, 16 વર્ષનો કેવો કંઈક ફરક છે, 18 વર્ષ કે 16 વર્ષનો ફરક છે. ઈસવીસન પૂર્વે 623 અને ઈસવીસન પૂર્વે 598, એટલે ત્યાં 25 વર્ષનો ફરક, અને પછી બંનેના નિર્વાણમાં 16 કે 18 વર્ષનો ફરક છે. તો એ વખતે જૈન ધર્મ તો અનંતકાળથી છે, બરોબર, અનાદિકાળથી કહેવાય, અનંતકાળ રહેવાનો છે. પણ ઋષભદેવ પ્રભુ પછી જે દર વખતે તીર્થંકરો થાય અને તીર્થ પુનરુદ્ધાર પામે, એ રીતે મહાવીર સ્વામી થયા ત્યારથી આપણે મુકાબલો કરીએ છીએ, અહીંયા તુલના કરીએ છીએ. બાકી તો પહેલેથી જ હતો હિંસા ધર્મ. તો એ વખતે હિંસાની માત્રા ભયંકર હતી. યજ્ઞમાં પશુના બલિદાન પ્રચુર માત્રામાં થતા હતા, રોજ દેવાતા હતા. અને તો જ ધર્મ અને તે જ ધર્મ, એમ બ્રાહ્મણોએ જાણે કે બ્રાહ્મણનો ધર્મ એટલે હિંસા ધર્મ, એટલું બધું થઈ ગયું હતું. ને જૈનનો ધર્મ એટલે અહિંસા ધર્મ, ગૌતમ બુદ્ધ પણ અહિંસા ધર્મ. એટલે આ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ જે જેહાદ જગવી, જે જીવોને જગાડ્યા છે, એ ઉપકાર ક્યારેય વિસરાઈ દીધો છે. તીર્થંકર દેવ થયા એ તો ખરા, પણ હિંસામાંથી બરાબર બચાવ્યા છે. એક બાજુ પૂરેપૂરી હિંસા અને એમાંથી પૂરેપૂરી અહિંસાના બોધ આપવા એ સહેલા નથી, પણ એ બંને પુરુષોએ કર્યું છે. અહિંસામાં તો બૌદ્ધ પણ ચડી જાય છે બીજા ધર્મના મુકાબલામાં. બીજા ધર્મની સરખામણીમાં બૌદ્ધ ધર્મ ચડે છે. એ જ કૃપાળુદેવ આગળ કહે છે કે જૈનના અને બૌદ્ધના બોધમાં મહાન તફાવત છે. જૈન ધર્મ પ્રમાણે જ બૌદ્ધ ધર્મ કહે છે એવું નથી. અહિંસાને જ્યાં સુધી લાગે વળગે છે અને તે સમયને લાગે વળગે છે ત્યાં સુધી અહિંસાનું સમર્થન અને પોષણ ઘણું થયું. પછી એ જ બૌદ્ધ ધર્મમાં અહિંસાના સિદ્ધાંતો પણ બદલાતા ચાલ્યા છે. માંસાહાર સુધી પ્રવેશ પામી ગયું છે, એટલે અહિંસાનું પાલન ક્યાં આવ્યું? પરદેશમાં બૌદ્ધ ધર્મ ઘણો ફૂલ્યો ફાલ્યો, પણ માંસાહાર, મદ્ય સેવન બધું ઘૂસી ગયું, એટલે ત્યાં અહિંસા જેવું લાગતોય નથી. પ્રવર્તમાન પરિસ્થિતિ જુદી છે. પણ ગૌતમ બુદ્ધ થયા અને પ્રવર્તાવ્યો ત્યારે તો અહિંસા ધર્મમાં જૈનને લગોલગ જતો હતો. છતાં બેમાં જૈન ધર્મે જેટલું નિરૂપણ કર્યું છે એટલું કર્યું નથી. જૈન કરતા ઓછું, પણ બીજા ધર્મોની સરખામણીમાં બૌદ્ધે પણ અહિંસા ધર્મ બરાબરનો પાળ્યો પડાવ્યો છે અને આપ્યો છે. બ્રાહ્મણોની યજ્ઞ આદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રીજીને અને બુદ્ધે કર્યો છે, જે હજુ સુધી કાયમ છે. ગૌતમ બુદ્ધે પણ કરાવ્યું છે. એનું કોન્ટ્રીબ્યુશન, એનું પ્રદાન જેવું તેવું નથી, એમ કેવું છે. મહાવીર સ્વામીનો સર્વોત્કૃષ્ટ છે, પણ એથી ઓછું, પણ બીજા ધર્મ કરતા વધારે ગૌતમ બુદ્ધે યજ્ઞ યાગ વગેરે બંધ કરાવ્યા છે. ઘણા પ્રહાર કરેલા યજ્ઞ યાગ માટે. હિંસા બંધ કરવા માટે ગૌતમ બુદ્ધે ઓછું કર્યું નથી. એ બંને આ ભૂમિમાં જન્મ્યા, ભારતની ભૂમિમાં, આર્ય ભૂમિમાં. એ વખતે ખબર નહીં દુનિયામાં એ 6ઠી સદી કે જે કહેવાતું હોય કે તે પહેલાનો સમય, એટલે કે એ બંને થયા સત્પુરુષો. ત્યારે બધે જ એવા પુરુષો થયા. કન્ફ્યુશિયસ ને લાઉત્સે પણ એ અરસામાં જ એમના જમાનામાં ત્યાં, સોક્રેટિસ વગેરે પણ ત્યારે થયા. બીજા પણ જેટલા યાદ કરો તેટલા ઘણા પુરુષો એ દુનિયામાં એ વખતે બધે જ આ સત્પુરુષો જાણે થતા હતા. પણ મહાવીર જેવો સત્પુરુષ ન થાય, કેમ કે પૂર્ણ અહિંસા આચરી છે. પૂર્ણ પુરુષ, દયાનું પૂર્ણ પ્રકાશ, દયાનો પૂર્ણ સ્વરૂપ, અને પોતે દયાના ભેખધારી એ પ્રમાણે આચર્યું. ગૌતમ બુદ્ધમાં અંશે પણ બાકી રહ્યું, પણ મહાવીર સ્વામીમાં પૂરેપૂરું. તીર્થંકર હતા, કેવલ જ્ઞાની હતા. એમણે જે સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે એવું બીજા કોઈએ કર્યું નથી. ત્રીજો બોલ છે, બ્રાહ્મણો યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રીજીને તથા બુદ્ધે સખત શબ્દો વાપરી ધિક્કાર્યા છે, તે યથાર્થ છે. બ્રાહ્મણો યજ્ઞ આદિ હિંસક ક્રિયા કરતા હતા, એટલે ત્યારે શ્રીજીને ભગવંતે અને ગૌતમ બુદ્ધે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.
અને હિંસાથી નિવાર્યા છે, અટકાવ્યા છે, તે યથાર્થ છે. ભલે એ તિરસ્કાર કર્યો. કોના પ્રત્યે તિરસ્કાર છે? હિંસા આચરનારા જીવો, હિંસા આચરનારા ધર્મ, હિંસા ધર્મ પ્રત્યે ધિક્કાર કર્યો છે. અને એનો ધિક્કાર કરીને કોનો સ્વીકાર કરાવ્યો? તો કે આત્મધર્મનો, કે હે જીવ, હું પણ આત્મા છું, તું પણ આત્મા છે. માનસ શબ્દ જેવો છે કે મારા સમાન, માનસ મારા સમાન, હું જે સ્વરૂપે છું, આત્મા છે, દેહ છે, એવું જ બીજો છે મારા સમાન. અને એને ખવાય કે એને વપરાય? એવી તો બધી જ પાલના કીધી છે. અહીંયા તો આપણે આટલું જ લઈએ છીએ કે એમણે સખત શબ્દો વાપરીને ધિક્કાર્યા છે, તે યથાર્થ છે. કેમ કે ખોટું હતું એ લઈ લેવું હતું, ખૂંચવી લેવું. તો બાળકના હાથમાં સોમલ હોય તો એ પડાવી લેવું, રડાવી નહીં, લઈ લેવું, ખેંચી લેવું, પણ એને ખાવા પીવા ન દે. એવી રીતે આ ખોટું આચરે છે. જગતના જીવો ખોટા રસ્તે છે, હિંસાના તાંડવમાં છે, તો ત્યાં એને બળવા દેવા નથી. આ ભવ તો બાળે છે, પણ બીજા પણ કેટલાય ભવો બાળશે. અધિવ્યાધિના ઉપાધિના ત્રિવિધ તાપમાં રહેશે. એટલે એમાંથી ખૂંચવી લીધું છે કે ઝેર પીઓ છો, આગમાં છો, તમે આ બાજુ આવી જાઓ. એમ કરીને એનું કલ્યાણ માટે એમને હિંસામાંથી અહિંસા પ્રત્યે લઈ ગયા. એટલે કેવું પડે છે કે એમણે એનો ધિક્કાર કર્યો છે, પણ આત્માનો સ્વીકાર કરવા માટે, દયાનો સ્વીકાર કરવા માટે પેલો ધિક્કાર છે. શું કામ કર્યું? તો કે ચોથો બોલ, બ્રાહ્મણોએ સ્વાર્થ બુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રીજીને તેમજ શ્રી બુદ્ધે જાતે વૈભવ ત્યાગ કરેલો હોવાથી તેઓએ નિસ્વાર્થ બુદ્ધિએ દયા ધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. એ શું કામ કરી શક્યા? બે કારણ, કે જાતે વૈભવ ધર્મનો ત્યાગ કર્યો. બંને રાજકુમાર હતા, બંને પાસે રાજ સંપત્તિ, રાજ હતું, પણ આત્માનું સામ્રાજ્ય માટે, આત્મા પણ સામ્રાજ્ય ચલાવવા માટે અને બીજા જીવો પણ સ્વતંત્ર થાય, આઝાદ થાય, પોતે પોતાના પર હુકુમત ચલાવે માટે. કેવી રીતે? તો કે અહિંસાનું પાલન કરે તો. એટલે પોતે વૈભવ વિલાસ ભોગવી શકતા નહોતા એમ નહોતું, ભોગવવાની શક્તિ નહોતી એમ નહીં, પણ છોડી દીધું. એ ગ્રહણ કરવા જેવું જ નથી, પૂર્વના કર્મોથી આવ્યું છે અને એમાં હિંસા ને હિંસા છે, છોડી દીધું. જાતે વૈભવ ત્યાગ કર્યો, એની અસર બહુ થાય છે. અને તેથી અને પાછું બીજું કારણ, નિસ્વાર્થ બુદ્ધિએ, કે અમારો કોઈ સ્વાર્થ નથી. અને સ્વાર્થ હોય તો એક જ છે કે આત્માને પામો, સ્વ અર્થ, આત્માનો અર્થ, આત્માની લક્ષ્મી, આત્માનું દ્રવ્ય, આત્માનું ધન, એને પ્રાપ્ત કરો, બીજી કોઈ બુદ્ધિ નથી. નિસ્પૃહતા છે. અને આજે નિષ્પૃહ ગુરુ કે નિષ્પૃહ દેવ મળવો મુશ્કેલ છે. જે કૃપાળદેવ મળ્યા આપણને, પછી વળી પ્રભુશ્રીજી મળ્યા, પછી વળી બ્રહ્મચારીજી મળ્યા, ત્રણ મળ્યા, અને 100 વર્ષના અરસામાં, બરાબર 100 વર્ષમાં મળ્યા. ઓછું નથી. આપણું પુણ્ય પણ ઘણું તપે છે અને એ જ પાલન કરાવ્યું છે. એટલે વૈભવ ત્યાગ જાતે કર્યો અને પછી ઉપદેશ્યો કે નિસ્વાર્થ બુદ્ધિએ ઉપદેશ કર્યો અને હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો, ખાત્મો બોલાવી દીધો, નાશ કરી દીધો. પછી પાછું હજી ઓછું લાગ્યું તો કૃપાળદેવ લખે, જગત સુખમાં તેઓની સ્પૃહા નહોતી. જગત સુખમાં તેઓની સ્પૃહા નહોતી. અને અહીંયા કૃપાળદેવ વચનામૃતજી પત્રાંક 786-87 મૂકે છે કે શું મૂકે છે? એક જગત સુખ સ્પૃહા વિશે મૂકે છે. પત્રાંક 786 અને 87 બંને, બેમાં એક બબે વચન છે જગત સુખ સ્પૃહા માટે. તો પત્રાંક 786 5 608 પર કહે છે, જેમણે જગત સ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. અને જે શ્રુતથી અસંગતા ઉલ્લસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. જેમણે જગત સ્પૃહા છોડી, એટલે કે અહીંયા મહાવીરજીને અને ગૌતમ બુદ્ધે જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે. એમણે કોણ? તો કે સ્વયં બુદ્ધ હતા, તેમ છતાં આગલા ભવોમાં જે બધા તીર્થંકર દેવ સત્પુરુષો મળ્યા હોય તે જ્ઞાનીનો માર્ગ, જે અનંતકાળથી જ્ઞાનીનો માર્ગ છે, આત્મા પામવાનો માર્ગ છે, તે ગ્રહણ કર્યો છે. તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. કેવો અસંગ ઉપયોગ? તો કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચારવાનો સતત ઉપયોગ જે સિદ્ધ કરે છે તે. એટલે આવા જ્ઞાની પુરુષોએ જગત સુખની કોઈ સ્પૃહા નથી, કાંઈ પણ જોઈતું નથી. 3 કાળમાં અને 3 લોકમાં એક તણકલું માત્ર પણ જોઈતું નથી. કોઈ જ સુખ નથી જોઈતું, કોઈ વસ્તુ જોતી નથી, કોઈ ભાવ જોતો નથી, કોઈ વ્યક્તિ જોઈતી નથી, કોઈ પરિસ્થિતિ જોઈતી નથી. ત્યારે એને 3 લોકના સુખનું રાજ મળે છે. આત્મદર્શન થાય છે, સમ્યક દર્શન થાય છે, સ્વભાવનું પાન થાય છે, આત્મ અનુભવ પામે છે, સંકલ્પ વિકલ્પ રહિત થાય છે. એટલે અહીંયા કહી દીધું કે સુખની સ્પૃહા નથી. હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ. સ્પૃહા શબ્દ નિસ્પૃહતા ઉપર પણ કૃપાળુદેવે ખૂબ ભાર મૂક્યો છે. ઘણી વાર નિસ્પૃહી મહાત્માઓને નમસ્કાર લખે, બીજું કોઈ વિશેષણ નહીં, તે નિસ્પૃહી મહાત્માઓને.
અને નિસ્પૃહી જ થાય. જેની મોક્ષ સિવાય કોઈ ઈચ્છા કે સ્પૃહા નહોતી, એ બીજા મહાવીર રામનો પત્ર લખ્યો 680માં, એમાંય પહેલી લીટી મૂકી દીધી કે મોક્ષ સિવાય કોઈ ઈચ્છા સ્પૃહા, અને બીજા કોઈ બીજું શું આપી શકે. એવી જ રીતે 787મો પત્ર છે, એમાં લખ્યું છેલ્લું વચન 787માં, જગત સુખ સ્પૃહામાં જેમ જેમ ખેદ ઉપજે તેમ તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. જગત સુખ સ્પૃહામાં, જગતના સુખની ઈચ્છામાં જેમ જેમ ખેદ ઉપજે કે આ મને શું રાજી કરશે, આમાંથી મને શું મળે, આમાં મારા કેટલા ટકા, આમાં આત્માને કેટલું મળે, આમાં આત્માનું સુખ શું, આત્માનું કલ્યાણ શું થાય, એમ જેમ જેમ ખેદ ઉપજે એટલે કે ઉદાસીનતા આવે તેમ તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. જ્ઞાનીનો માર્ગ તો ખુલ્લો છે. જ્ઞાની તો કઈ ગયા, પુકારીને કઈ ગયા, લખી ગયા, દઈને ગયા, બોધીને ગયા, પણ ચોખ્ખો કેમ થતો નથી, સિદ્ધ કેમ થતો નથી, દેખાતો કેમ નથી, સાબિત કેમ થતો નથી. ચોખ્ખો ચણક કરવા માટે બધી રીતે કાંકરા વગેરે પણ લઈ લેવાના છે, કાંકરા કંટક, અને બીજી રીતે પણ જે કાંઈ બીજા દોષ રહી જાય છે એ પણ સાફ કરવાના છે. કાંકરા પથરા સાથે સાથે પોતાની જે કંઈ અશુદ્ધિ છે તે, તો બંને રીતે જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ થાય. એટલે કઈ અશુદ્ધિ હોય તો કે ઈચ્છા જ રાખીને બેઠા છીએ, તૃષ્ણામાંથી ઈચ્છા પર આવ્યા તો કે ઈચ્છા હવે નથી જોઈતી. અન્ય સુખની ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે, કૃપાળુદેવનું વચન છે. બીજું કોઈ સુખ જોઈતું નથી, નિરાકુળ અવ્યાબાદ મારું પોતાનું અક્ષય એ જ સુખમાં રસ છે, બાકી નહીં. બીજાને બીજું જોઈતું હોય તો ખપે. આપણે જગતથી જુદા છીએ, જગતવાસી જીવથી જુદા છીએ. જો જુદા થવું હોય થયા તો ભક્ત અને ભગત, બાકી તો જગત જ છે. જગત ભગતની રીત જુદી છે, રસ્તા જુદા છે, બંને એકમેકને ગાંડા ગણે છે. એમ બ્રહ્મચારીજીએ લખ્યું, જગતને ભગત ગાંડા લાગે, ભગતને જગત ગાંડા લાગે. હકીકતમાં બંનેને એકબીજાને લાગે છે, પણ સાચા કોણ છે તો કે ભક્ત, ભગત, કે ભગવાનના સ્વરૂપમાં ભાગ પડાવી જાય. કૃપાળુદેવે જે પ્રાપ્ત કર્યું એમાં ભાગ પડાવી જાય તો આપણે મુમુક્ષુ એના અનુયાયી. તમે જે રસ્તે તે જ રસ્તે અમે આવીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, પછી વિચરશું કહું મહત્પુરુષને પંથ જો. આપણે તો આ એક જ મહત્પુરુષ છે, બીજા અનંતા થયા. આપણા માટે આ એક, એમાં ત્રણેય સમાય છે, અને બીજા અનંતા સમાય છે, એ પંથે જવું છે, બાકી વાત તો કામ થશે. પાંચમો બોલ છે, હિન્દુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતા તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઉલટું છે, તેઓ તદ્દન છોડી દેતા નથી પણ ચાલુ જ રાખે છે. માટે યુરોપ જવું ને યુરોપિયન થવું એમ નહીં, અમેરિકા જવું ને અમેરિકન થવું એમ, પ્રવૃત્તિમય રહેવું એમ તો ખબર નહીં શું હશે. પ્રવૃત્તિના કારણને લઈને વધતો ઓછો અભ્યાસ થઈ શકે એ વાત જુદી. ખરેખર મને નથી સમજાતું. હિન્દુસ્તાનના લોકો એટલે આપણે જ એક વખત વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતા તેઓને કંટાળો આવે છે. તો કઈ વિદ્યા? ભણવા બેઠા હોય પછી એમ કહી દે ને, બહુ ભણ્યો હવે નથી ભણવું, મારે થાકી ગયો. 20 વર્ષ ભણ્યો, 25 ભણ્યો, 35 ભણ્યો, 15 ભણ્યો, ભણ જ કર્યું, કેટલી ડિગ્રી, કેટલું ભણવું, એ સ્થૂળ અર્થમાં સાચું છે. પછી છોડે એટલે કેવું છોડે, ફરી કદી વાંચે નહીં એવું. અરે એક વર્ષનું બીજા વર્ષે વાંચવું ન ગમે, આગલા મહિનાનું આગલા અઠવાડિયાનું બીજી વાર ન ગમે, એકનું એક પેપર ફરી આપવું ન ગમે. આપણો જાણીતો અનુભવ છે, અભ્યાસ છે, ટેવ છે. પછી બીજા બધા કામમાં આપણે એવા છીએ, મારે ખરેખર સમજવું કે એવી રીતે છોડી દઈએ છીએ કે ફરીને લેતા નથી. એક પુસ્તક વાંચતા કંટાળો આવ્યો, ફરીને હવે લેવાય ત્યારે ખરું, આવતા પરુષણ એમ નહીં. થોડુંક વાંચ્યું, સાંભળ્યું, અઘરું લાગ્યું, ન સમજાયું, છોડી દે. ન આવડે એટલે છોડી દેવાય. કોઈ પણ વસ્તુ ન આવડે એટલે છોડી દેવાય, ન સમજાય એટલે છોડી દેવાય. જ્યાં સુધી ગ્રહણ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવી જોઈએ. એક પણ વસ્તુ બનાવતા શીખ્યા, બેસતા શીખ્યા, જન્મીને ચાલતા દોડતા આવડતું હતું, બેસતા શીખ્યા, ક્યાં સુધી તો કે જ્યાં સુધી બેસવાનું ન આવડ્યું ત્યાં સુધી. કોઈએ શીખવાડ્યું પણ શીખવું પડ્યું, પછી ચાલતા, પછી ઊભા રહેતા, પછી દોડતા. હવે એટલું આવડી ગયું તો આપણે આપણા ઉપર છીએ, સ્વનિર્ભર છીએ, આત્મનિર્ભર છીએ. તો પછી હવે તો આપણે આપણા ઉપર જ આવ્યું ને કરવાનું. હવે આત્માની વાત ન સમજાય, બીજી વિદ્યાની છોડો વાત. તો કે યાદ નથી રહેતું, એકવાર લખે તો સાંભળ કરે યાદ નથી રહેતું, ભણ કરે યાદ નથી રહેતું. એકવાર લખે એટલે કે હવે યાદ રહ્યું. પછી કે મને 2 વાર લખું તો યાદ રહે, 2 વાર લખ્યું, કોઈ 5 વાર લખે, પણ પ્રયાસ કરે અને વિદ્યાનો અભ્યાસ પૂરો કરે. કોઈ પણ વસ્તુ શીખવામાં એ પૂરું કરે. ટકાવારીનો ફેર હોય, ડિફરન્સ ઓફ ડિગ્રી હોય, પણ કરે ખરા. એવું જ અહીંયા છે કે આત્માની વાત ન સમજાય, વાંચ કરે, ભણ કરે, સાંભળ કરે, પણ કંઈ છોડી થોડા દે.
કે જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય, દ્રવ્ય ગુણ પર્યાયનો અનુભવ નહીં થાય ત્યાં સુધી, દ્રવ્ય અનુભવ નહીં થાય ત્યાં સુધી ગુણ અનુભવ નહીં થાય ત્યાં સુધી, લક્ષણથી અનુભવ એ નહીં થાય ત્યાં સુધી બોલવા પૂરતું, સમજવા પૂરતું, બુદ્ધિપૂર્વક, અભિપ્રાયપૂર્વક પણ અમે શ્રવણ કરવાના, અમે ગ્રહણ કરીને જ રહેવાના, તો જ અમે સાચા અનુયાયી. કૃપાળુદેવ એમ કહીએ કે અનુભવ જ્ઞાન અને વિતરાગપણું, અમારું જે અનુભવ જ્ઞાન અને એનું ફળ વિતરાગપણું એ મહાવીર સ્વામી પાસે હતું, એ અમારી પાસે છે, માટે અમે એના ખરા અનુયાયી છીએ, એમ એક પત્રમાં લખ્યું. તો આપણે એના અનુયાયી કેવડાવતા હોઈએ, એના સંતાન કેવડાવતા હોઈએ, એના ભજનારા કહેતા હોઈએ, કેવડાવતા હોઈએ, વર્ષીપર્સ થતા હોઈએ, કહેતા હોઈએ, તો ફોલોઅર્સ પણ થવું જ પડે. સીધી વાત છે. એટલે આપણે આત્મવિદ્યા ઉપર આવ્યા કે બીજી વિદ્યા ગ્રહણ થાય યા ન થાય, એ તો અમસ્તુ શીખીએ જ છૂટકો આપણે કરવાના છે. કોઈ પણ વસ્તુ, ડ્રાઇવિંગ તો ડ્રાઇવિંગ, જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી, પછી આવડ્યા પછી એમ કહીએ કે હવે ગ્રહણ થઈ ગયું, આવડી ગયું, એટલે હવે શીખવાનું ભૂલી ગયા કે છોડી દઈએ, હવે શીખવાની જરૂર નથી. પણ પછી ભૂલી જાય, હવે પ્રેક્ટિસ નથી ને. હમણાં દરેક વસ્તુમાં આપણે આમ કહેતા સાંભળીએ છીએ કે પ્રેક્ટિસ નહીં એટલે ભૂલી જવાય, પ્રેક્ટિસ નહીં એટલે આ યાદ ન હોય, એટલે આમ તેમ થાય. તો પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે, એમ ભૂલી જવાનું નથી. એટલે ગ્રહણ થઈ જાય તો પણ ચાલુ રાખવાનો છે અભ્યાસ. એ કેવું છે કે હવે બધી વિદ્યામાં જેમ કરીએ છીએ અથવા નથી કરતા, એમાંથી બોધપાઠ લઈને આત્મવિદ્યા, આત્મજ્ઞાન, સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા તો તે જ કે જે વિમુક્તિ, મોક્ષે લઈ જાય. બચપણમાં આપણને આવું લખી દેતા, આપણને વાંચવામાં આવતું. આજકાલ તો નોટબુક પર નહીં લખાતું હોય, પહેલાં તેવી નોટબુક આવતી, ડાયરી આવતી, જેના ઉપર લખેલું જ હોય. બે વસ્તુ હોય, સા વિદ્યા યા વિમુક્ત, સરસ્વતીજીનો કાંઈ એમ્બ્લેમ કે ચિત્ર હોય તો, નહીંતર આટલું હોય. અને બીજું તો કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં કાંઈ નથી, કંઈ જ નથી. ભગવદ્ ગીતાજીનું એક વચન છે, શ્લોક છે, એનું આ વચન છે કે જ્ઞાન જેવું જગતમાં પવિત્ર કાંઈ નથી. આ બે સુવાક્ય કે સુવિચાર, સાચા સુવાક્ય ને સાચા સુવિચાર હતા કે જ્યાં પ્રગટે વિચારણા સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ. એ સાચું સુવાક્ય ને સાચો સુવિચાર હતો. પણ ત્યાંથી પૂછી જઈએ તો થાય, પણ ત્યારે લક્ષ નથી હોતો. બચપણ, બાલ્યાવસ્થા ને કૃપાળુદેવ કાંઈ વાંધો નહીં, બાલ્યાવસ્થા જગત કે છે, યુગની સાધના હતી. 7 વર્ષે કેટલું જ્ઞાન થયું, 900 ભવનું જાતે સ્મરણ જ્ઞાન થાય. આત્મજ્ઞાનની તો વાત જ છે. એટલે ટૂંકમાં તદ્દન છોડી દેતા નથી ને ચાલુ રાખે છે. એટલે આપણે પણ થોડુંક વાંચતા, લખતા, ભણતા, શીખતા થયા હોય, થોડીક ભક્તિ કરતા થયા હોય, તો આપણે ચાલુ રાખવાનું છે, એમ ભગવાનનો બોધ લાગે છે કે છોડી દેવાનું નથી. પ્રવૃત્તિના કારણે બીજી પ્રવૃત્તિમાં પડી જાવ તો ઓછો વધતો અભ્યાસ થઈ શકે, એ વાત જુદી. જ્યાં સુધી રિટાયર્ડ નથી ત્યાં સુધી એવું બને. અને મનની પ્રવૃત્તિ તો સતત ચાલુ છે, જ્યાં જઈએ ત્યાં છે. મનથી નિવૃત્ત થઈએ ત્યારે સાચા નિવૃત્ત થયા. અહીંયા બોલ નંબર 21 પૂરો થાય છે અને સમય મર્યાદા પ્રમાણે વર્તવાનું હોય તો 11:30 થયા છે. આગળ જવું છે 10-15 મિનિટ. થેન્ક યુ. બોલ નંબર 22, 2 બગડા 22, બગડે 2 અને 2 બગડા 22. રાત્રે એટલે આગલા દિવસની જ મિતિ છે. અષાઢ વદ આઠમ ગુરુ, વિક્રમ સંવત 1956, મોરબી, તારીખ 19/7/1900. અને એ જ દિવસે રાત્રે પણ બોધ થયો છે, એટલે તારીખ 19/7/1900 જ રહે છે. પહેલો બોલ છે, વેદનીય કર્મની સ્થિતિ જગન્ય 12 મુહૂર્તની છે, તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કશાય વગર એક સમયનો પડે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. હવે વેદનીય કર્મ આવ્યું. કર્મ કેટલા? કર્મ અનંત, મુખ્ય 8. આપણે અપેક્ષા સહિત જ બોલવું પડે ને. અનેકાંતવાદની વાત કરે, અનેકાંત દૃષ્ટિની વાત કરે, આપણને આવડી જ જાય. અને આપણે તો રોજ ગાઈએ છીએ કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. આપણને તો આત્મસ્થિતિ વાળો જ જવાબ યાદ આવી જાય, બીજાને કદાચ જુદો આવે. તો કર્મ અનંત, મુખ્ય 8, એમાંનું એક વેદનીય કર્મ. વેદનીય કર્મ ઘાતી કે અઘાતી? બધાને ખબર છે, અઘાતી કર્મ. ઘાતી કર્મ શું કરે? ઘાત કરી દે. અહિંસાની વાત આવી અને એમાં ઘાત શબ્દ લખે ભગવાન, પણ લખ્યો મને ગમતો નથી, પણ લખ્યો છે ઘાતી ને અઘાતી. હિંસાની વાત અહિંસક પુરુષ લખે, બીજો એક શબ્દ નહીં મળ્યો. અને ઘાત શબ્દ પણ સંસ્કૃતમાં હન ધાતુ પરથી આવ્યો છે, હન ક્રિયાપદ છે. હન પરથી, હણવું પરથી સંસ્કૃતમાં પછી હત ન થાય, પણ ઘાત થાય. એટલે શું? આત્માના ગુણનો ઘાત કરે છે તે ઘાતી કર્મ, અને આત્માના ગુણનો, મૂળ ગુણનો ઘાત કરતો નથી તે અઘાતી કર્મ. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, એ 4 ઘાતી કર્મ. ઘનઘાતી કર્મ, આપ ઘનઘાતી શબ્દથી પરિચિત છો વધારે. એ 4 કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીના 4 કર્મ પાતળા પડ્યા છે, વગેરે વગેરે. અને
વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ 4 અઘાતી કર્મ. એટલે અહીંયા વેદનીય કર્મની વાત છે. એની સ્થિતિ જઘન્ય 12 મુહૂર્તની છે. કોઈ પણ જીવ કોઈ પણ કર્મ બંધાઈ જાય ત્યારે 4 વિભાજન 4 પ્રકારે કહેવાય કે પ્રકૃતિ એટલે એનો નેચર, એનું બંધારણ શું છે કે આ જ્ઞાનાવરણમાં ગયું, આ દર્શનાવરણમાં ગયું. ટપાલની જેમ બધી જુદી જુદી, પહેલા ગામની ટપાલ જુદી પાડે, પહેલા કન્ટ્રીની, પછી સ્ટેટની, પછી ગામની, શહેરની, પછી એના એરિયા વાઇઝ. એવી રીતે પ્રકૃતિ શું, ક્ષેત્ર નથી કેવું, પ્રકૃતિ કેવું છે તો કે આ જ્ઞાનાવરણમાં જાય, આ દર્શનાવરણ, આ મોહનીય, આયુષ્ય કર્મ, એવી રીતે સોર્ટિંગ થાય છે. એ વેદનીય કર્મ કે કોઈ પણ કર્મ બંધાય છે ત્યારે આ પ્રકૃતિ થઈ કે આ વેદનીયમાં ગયું. કોઈને દુઃખ પહોંચાડ્યું તો એ વેદનીય, આપણને ત્યાં અશાતા વેદનીયનું કર્મ લાગી ગયું. એવી રીતે પછી સ્થિતિ, પ્રકૃતિ પછી તરત જ પ્રદેશ લઈએ, પ્રદેશ બંધ થાય છે. તો કે એ કેવી રીતે લાગે છે તો કે લાડવાના દળિયાથી જ સમજાવે, લોટના દળિયાથી. કે કોઈક મોટો હોય, જાડો હોય, અમુક વસ્તુ જ એવી હોય, ચૂરમાનો લાડુ હોય ને બુંદીનો લાડુ હોય તો દેખાવથી આપ સમજો છો, અનુભવથી સમજો છો, એના દળિયા ઓછા વધતા હોવાના, બુંદીના મોટા જ હોવાના, એટલે ઓછા દળિયા, ઓછો દળ, દેખાવમાં વધારે પણ દળિયા જુઓ તો વધારે કહેવાય, મોટું મોટું છે એટલે. અને પેલામાં ચૂરમામાં તો કે એમાં ઝીણું ઝીણું થાય છે એટલે વધારે કહેવાય. એ લોટના દળિયા ઉપર ગયો કે એમાં સબસ્ટન્સ કેટલું છે, પ્રદેશ પર કેવો છે ને કેટલો છે, હલકો છે કે ભારે છે કે શું છે, બધું એ બધું થાય છે. નાનો છે, મોટો છે, જાડો છે, પાતળો છે, એમ લાડવાનું દૃષ્ટાંત બરોબર છે આપણા માટે. એટલે એ પ્રદેશ બંધમાં છે કે આ કર્મ કેવી રીતે ઉદય, થોડા બાંધ્યા કે ઝાઝા બાંધ્યા, એમ સાદી ભાષામાં થોડા કે ઝાઝા. પછી સ્થિતિ બંધ, એ ક્યાં સુધી ટકશે આ જીવ સાથે, કેટલા આયુષ્ય, કેટલા કર્મનું લાગે. આયુષ્ય તો કે કયા કેટલી સ્થિતિનું બાંધ્યું, 72 વર્ષનું બાંધ્યું ગોપાળદેવે, મહાવીર સ્વામીએ કે મહાવીર સ્વામી 72 વર્ષ, એક્ઝેક્ટ 72 વર્ષ. પછી આપણે કહીએ એના 71 વર્ષ 4 માસ ને 15 દિવસ કે જે કાંઈ કેવું હોય, પણ એવું જે એક્ઝેક્ટનેસ આવતી જાય ધીમે ધીમે સ્થિતિ, તે છેક સમય સુધીની સ્થિતિ હોય છે. આટલા વર્ષ, દિવસ, કલાક, મહિના, સેકન્ડ અને સમય છે કે વૈજ્ઞાનિક જાણે છે, આપણે જાણી શકતા નથી. અને એ આયુષ્યમાં બાળકના, મનુષ્યના બાળકની વાત કરું તો ગર્ભના સમયથી 9 મહિના પણ ગણવામાં આવે છે. એ આયુષ્ય કર્મની વાત છે. એવી રીતે દરેક કર્મની વાત છે. તો એ સ્થિતિ કે ક્યાં સુધી ટકશે, ક્યાં સુધી રહેશે. અને ત્યાર પછી અનુભાગ બંધ. એ અનુભાગ બંધ એટલે શું તો કે રસ. એ તીવ્રતાથી બાંધ્યા કે હલકા બાંધ્યા છે, એની તીવ્રતા છે કે મંદતા છે. કોઈક વખત એની સાથે હવે બોલવું જ નહીં ને કે જવું જ નહીં ને, આમ કહી જ દઉં ને, સંભળાવી જ દઉં ને, એવા જે તીવ્ર ભાવ. અને કંઈક બીજો વિચાર પણ ન હોય, કાંઈ એમ થાય કે હવે બહુ રાખવા જેવું નહીં, નહીંતર પછી વધારે આવા કશાયના ઉદયને નિમિત્ત હોય તો એમાં પડવા જેવું નહીં, કે એની સાથે વધારે રાખવા જેવું નહીં, અથવા એવા નિમિત્તોથી આપણે દૂર રહેવું, એમ સામાન્ય ભાવ કર્યો હોય તો ભાવ તો છે જ, બનતો છે, મંદ છે, અને પેલો તીવ્ર છે. અને બેની વચ્ચેનો હોય તો બેની વચ્ચેનો છે. તો કે અનુભાગ એટલે ઇન્ટેન્સિટી, ભાવની તીવ્રતા, ઘનતા, મંદતા કેવી છે એના ઉપર કર્મ બંધાય તેનું નામ અનુભાગ. એટલે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ, અથવા પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ, આ 4 રીતે કર્મ બંધ થાય છે, વેચાય છે. હવે એમાં વેદનીય કર્મની વાત છે. વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય 12 મુહૂર્તની છે. તો એ શું થયું, જઘન્ય એટલે હલકામાં હલકું. આપણે હંમેશા મિનિમમ અને ઓછામાં ઓછું કહીએ છીએ આગમની રીતે. ખરેખર એનો શબ્દ નિકૃષ્ટમાં નિકૃષ્ટ, નીચામાં નીચું, એટલે આપણે હલકામાં હલકું કહીએ ને એ કેવું છે. પણ ખરેખર અહીંયા જઘન્ય એટલે આપણી ભાષામાં ઓછામાં ઓછું, પણ જઘન્યનો અર્થ એ થાય છે. કોઈક વખત સરસ આવશે એવો શબ્દ ત્યારે લઈશું. તો ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી, જઘન્ય આટલી કઈ છે 12 મુહૂર્તની વેદનીય કર્મની. જી, વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કરોડાકરોડ સાગરોપમની. ક્યાં 30 કરોડાકરોડ સાગરોપમ વર્ષ, અને ક્યાં જઘન્ય 12 મુહૂર્ત. અને 12 મુહૂર્ત એટલે શું તો કે એક મુહૂર્ત એટલે બરાબર 48 મિનિટ, 2 ઘડી. બરોબર, હું સમજુ છું. એ 2 ઘડીનો પર્યાય શબ્દ મુહૂર્ત કહેવાય. એક મુહૂર્ત, અંતર મુહૂર્ત કહીએ એટલે 2 ઘડીથી એક સમય ઓછો, એટલે એ આખું અંતર અંદર આવી ગયું. પણ 2 ઘડી કહીએ ત્યારે બરાબર 48 મિનિટ, 2 ઘડીનું સામયિક લઈએ છીએ 48 મિનિટનું, તે તો કે 2 ઘડી. અને જઘન્ય 12 મુહૂર્ત એટલે એક મુહૂર્ત એટલે 2 ઘડી, એક મુહૂર્ત, એવી રીતે 12 મુહૂર્ત એટલે 12 ગુણ્યા 48 મિનિટ, 12 પૂણા 9, લગભગ 9 કલાકની થઈ વેદનીય કર્મની સ્થિતિ. આ રીતે જોતા ઓછામાં ઓછી. હવે તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કશાય વગર એક સમયનો પડે. તરત કોક પકડે કે ઉત્કૃષ્ટ આટલી, જઘન્ય આટલી, તો કેવલી ભગવાનને બંધ થાય છે તે શું? તરત સવાલ થાય. કેવલી ભગવાન પહેલા પણ જે થાય છે એને શું? તો કે ત્યાં કોને લઈ લીધા છે? તો કે એ બધા ગુણસ્થાનકને 11, 12, 13 વાળાને લઈ લીધા છે. એ વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ભલે 12 મુહૂર્ત હોય, ઉત્કૃષ્ટ ભલે 30 કરોડાકરોડ સાગરોપમ હોય, પણ તેથી ઓછી સ્થિતિનો બંધ પણ પડે છે, અને કશાય વગરનો પડે છે. અને અહીંયા કૃપાદેવે મૂક્યું છે એક સમયનો પડે.
પેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. શું બાંધ્યું, શું વેદ્યું ને શું નિર્જર્યું, આપણા માટે તો આંખ આમથી આમ જોવે કે પાપડના પલકારા થાય, આંખનો એક પલકારો મારે ત્યાં તો અસંખ્ય સમય વયા જાય છે. એટલે આપણને તો લક્ષ પણ નથી આવતો. જેવા બાંધ્યા એવા વેદી લીધા અને ભોગવી લીધા, એટલે ન ગણ્ય થઈ ગયા. એટલે કદાચ શાસ્ત્રોમાં વારંવાર આ વસ્તુ નહીં મુકાતી. મૂકી તો છે જ, પણ કોઈ બોલી જાય જગન્ય આટલું ને ઉત્કૃષ્ટ આટલું, તો ખરેખર ત્યાં જગન્યમાં એમ ન લખવું જોઈએ કે જગન્ય એક સમયનો કે બે સમયનો, એમ પ્રશ્ન થાય આપણને. પણ જે હોય તે, એટલે જ આ પ્રશ્ન ઉઠ્યો હશે. એટલે આ પ્રમાણે કે વેદનીય કર્મની જગન્ય સ્થિતિ 12 મુહૂર્તની છે. એટલે કે 12 મુહૂર્ત સુધી ટકી શકે. બાંધ્યા પછી ઉદયમાં આવતા પહેલા કે એટલો સમય ટકી શકે છે. પછી કોઈ તરત જ વેદી લે, ભોગવી લે, નિર્જરી જાય તો વાંધો નથી, પણ એની ટકી શકે 12 મુહૂર્ત સુધી. ઉત્કૃષ્ટના ભાંગામાં ન હોય તો 2 સમયથી માંડીને 12 મુહૂર્ત સુધી એ ટકે, એટલે 9 કલાક ટકે. તેમાંય 2 થી 9 આવ્યું. 2 થી 9 સમય અંતરમુહૂર્તમાં આપણે મધ્યમ અંતરમુહૂર્ત કહીએ. અહીંયા 2 થી 9 જે મુહૂર્ત આવ્યા એટલે કે મુહૂર્ત કહેવાય, 2 ઘડી આવી, એમાં પણ 2 થી 9 આવ્યા. એક કેવલી ભગવંત તો છે જ, કેવલી ભગવંત તો છે જ, અને ક્ષીણ મોહી ગુણઠાણું એટલે 12મે ગુણસ્થાનકે. તો કે 11માં 12મા ગુણસ્થાનકે રહેલા જીવ, એને પણ આ નિયમ લાગુ પડે, આ સિદ્ધાંત લાગુ પડે છે. ઉપશાંત મોહી, ક્ષીણ મોહી અને સહયોગી કેવલી, એ 3 ગુણસ્થાનકની જેટલી સ્થિતિ છે અંતર મુહૂર્ત કે જેટલી હોય એટલી, એ સ્ટેજમાં જેટલી વાર છે, સીડી પડી છે, પગથિયા છે, એક જીવ ચડ્યો તો એ પગથિયા ઉપર જેટલી વાર પગ મૂકે એટલી વાર. કોક ઉભો રહે એક પગથિયે જઈને, અને કોક 11મે થી 12મે 13મે એમ ફટાફટ 11મે થી 12મે નહીં જાય પણ ચડી જાય છે, તો એને કેટલી વાર કહેવાય સ્થિતિ એની? જરાક વાર. તો એમ ગુણસ્થાનકની સ્થિતિ પણ થોડીક વાર માટે હોય, વધુમાં વધુ અને ઓછામાં ઓછો સમય. તો એ ગુણસ્થાનક વર્તી જીવ એટલે કે તે સ્ટેજમાં, તે ભાવમાં, તે પરિણામમાં રહેલા જીવ હોય તેને લાગુ પડે 11માં, 12માં અને 13મા ગુણઠાણા. ઉપશાંત મોહીમાં કોઈક વખત કોઈક જીવનો તે જ ભવે આયુષ્ય પૂરું થાય તો ગબડી પડે. 11મે ગુણઠાણે હોય, શ્રેણી ચડ્યો છે, એ શ્રેણીથી પડવાનો જ છે, એટલે સ્થૂળ દ્રષ્ટિએ પડે, આત્મદશાથી પડે, એમ કરો, અને ત્યારે જ એ ગુણસ્થાનમાં હોય, એટલા જ અંતર મુહૂર્તમાં એ પરિણામમાં હોય, આયુષ્ય પૂરું થાય તો એને જતું રહેવું પડે. તો એનું સમ્યક દર્શન એનું શું થાય? તો એ વખતે શું સ્થિતિ હોય? તો કે એ વખતે વેદનીય કર્મની સ્થિતિ આટલી બાંધી શકે અને આટલી ભોગવી શકે. ભોગવી શકે, બધા ભોગવે જેવું નહીં, પણ થઈ શકે. બરોબર છે. શાસ્ત્રોક્ત રીતે એને 2 સમયની સ્થિતિ કહી છે. જ્યારે સ્થિતિ મૂકવાની આવે ત્યારે 2 સમય. અહીંયા એમ લખ્યું છે કે એક સમયનો બંધ પડે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. પણ એનો સરવાળો કરે કે એનો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે 2 સમયની સ્થિતિ કહેવી પડે, એક સમયની નહીં. એટલે પહેલે સમયે બાંધ્યું એ સમય પણ આવી ગયો, અને બીજે સમયે વેદે આવી ગયો, અથવા તો નિર્જરે. 2માંથી એક લેવું પડે, 3માંથી 2 લીધા છે, પણ 2 સમય કહે છે, એક સમય નથી કહે. વેદે તે જાણે અને લખે, લખ્યું નથી કઈ, એમાં વર્ણન કઈ આવતું નથી. કેમ કે એક સમયનું જ્ઞાન કેવલ જ્ઞાની છે, કેવલ જ્ઞાનીને છે, એટલે એ કહી શકે એક સમય વર્તી, બાકી કેવી રીતે કહી શકે? શાસ્ત્રોમાં વાંચ્યું છે એના આધારે કહેવાય છે. કર્મ પૈડી, પંચ સંગ્રહ વગેરે શાસ્ત્રો છે કે કર્મ ગ્રંથ કરતા અત્યંત સૂક્ષ્મ નિરૂપણ છે, થાકી જવાય એવું નિરૂપણ છે, પણ સુંદર છે, ગણિત છે બધું એમાં મૂક્યું છે. છતાંય ફરી રિફર કરીને જોઈશું. કેવલી ભગવાનનું તો જાણીતું છે, વચનામૃતિમાં પણ મૂક્યું છે, પણ આમાં 11માં 12માં બંને લઈ લીધા છે, અને 11માનું ત્યારે જ આયુષ્ય પૂરું થાય તો એટલે એને પણ લઈ લીધા છે એવું વાંચ્યું છે. કેમ કે 12મે કશાય નથી, ક્ષીણ મોહ કયો છે, અને 11માં મેં ઉપશાંત કયો છે. પણ કોઈક જીવ ઉપશમ શ્રેણી માંડે છે, કોઈક જીવ ક્ષપક શ્રેણી માંડી શકે છે. એટલે ઉપશમ શ્રેણી વખતે અથવા તો 11મા ગુણસ્થાનકે રહેલો જીવ એમ લખ્યું છે. ક્ષીણ મોહ છે એટલે કાંઈ નથી, કેમ કે 12માં પછી તરત જ 13મે જાય છે. 12મું તો નિયમથી 13મે જાય જ છે. અને આ પણ બધું જેમ 1-2 સમયની વાત છે, પેલું પણ જગન્ય અંતર મુહૂર્તિઓ એટલે બધી 2, 5, 10, 20 સમયની જ વાત છે. ઉત્કૃષ્ટ અંતર મુહૂર્તમાં 48 મિનિટ છે, પણ મધ્યમ અંતર મુહૂર્તમાં તો ઓછું જ છે ને. હવે આપને પ્રશ્ન હોય કે નહીં, પણ વેદનીય કર્મની સ્થિતિ જગન્ય 12 મુહૂર્તની છે, તો બીજા કર્મોની કેટલી છે? ઉત્કૃષ્ટ તો બધાને યાદ હોય, જાણતા હોય, પણ બીજા કર્મની જગન્ય જાણતા નથી. તો નામ કર્મ અને ગોત્ર કર્મની જગન્ય સ્થિતિ 8 મુહૂર્તની છે. વેદનીયની 12 મુહૂર્ત કીધું, એમ નામ અને ગોત્રની 8 મુહૂર્ત છે, અને બીજા જે કર્મો રહ્યા તેની સ્થિતિ અંતર મુહૂર્તની છે. સ્થિતિની જ વાત ચાલે છે એ શાસ્ત્રો પ્રમાણે. યસ, અથવા આમાં હથિયાર હોય કે એક કશાય વગર પાડે તો, બીજા જીવોની વાત નહીં. પણ તો જાય ક્યાં?
કોઈ પણ કર્મની જઘન્ય સ્થિતિ પણ હોય, ઉત્કૃષ્ટ સ્થિતિ પણ છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય બધાની, એટલે જઘન્ય સ્થિતિ બધાની જુદી જુદી મૂકી છે, એટલે કે સર્વ જીવોને આવરીને મુકાયેલું છે, એમ પણ થાય ને. આપણે લઈએ છીએ હમણાં આની સાથે જ લઈએ, બીજા મુદ્દા પર જઈએ એની બદલે કે આ જઘન્ય સ્થિતિની વાત થઈ. હવે ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે તો પાંચમો બોલેની સાથે લઈ લઈએ. અનંતાનુબંધી કર્મ પ્રકૃતિની સ્થિતિ 40 ક્રોડાક્રોડીની છે. મોહનીયની સ્થિતિ 70 ક્રોડાક્રોડીની છે. બસ પછી મૂકી દીધું છે. હવે મોહનીય કર્મની સ્થિતિ 70 ક્રોડાક્રોડીની એ ઉત્કૃષ્ટ થઈ. જઘન્યમાં કેટલી કીધી તો કે અંતર્મુહૂર્તની કીધેલી જ છે, અને અહીંયા ઉત્કૃષ્ટ આટલી કહી દીધી છે. તો બીજા કર્મની શું છે? નામગોત્રની તો કે એની 20 ક્રોડાક્રોડ સાગરોપમની, આયુષ્યની તો કે 33 સાગરોપમની. એમાં ક્રોડાક્રોડી ઉડી ગયા. આયુષ્યમાં 33 સાગરોપમ. ક્રોડાક્રોડી એટલે શું? 1 કરોડ ગુણ્યા 1 કરોડ એટલે એકડા ઉપર 14 મીંડા. અને અહીંયા ક્રોડાક્રોડ ઉડી ગયા. આયુષ્ય 33 સાગરોપમનું અનુત્તર વિમાનવાસી દેવોનું છે, અને 7મી નરકના નારકોનું છે. એ સિવાય કોઈનું નથી. બધા દેવોનું, બધી નરકના જીવોનું નથી. બધા નારકો, બધા દેવોનું આયુષ્ય 33 સાગરોપમ નથી, ચડ ઉત્તર છે. જઘન્ય 10,000 વર્ષનું છે બધાનું, પણ ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનવાસી દેવોનું 33 સાગરોપમ, એટલે એમાં પણ તો હાઈએસ્ટ પીક ઉપર છે તે. અને નરકમાં સૌથી નીચે જે 7મી નરક, સૌથી ખરાબ, સૌથી વધારે દોષ, એનું પણ 33 સાગરોપમ છે. ક્રોડાક્રોડ ત્યાં નીકળી ગયા. બીજા બધા કર્મોમાં ક્રોડાક્રોડ છે. અને જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને વેદનીય અને અંતરાય કર્મ, એની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 ક્રોડાક્રોડ સાગરોપમ, એટલે 20, 30 ને 70 યાદ રાખવાના. અને આયુષ્યમાં 33 સાગરોપમ ઓનલી. એમાં ક્રોડાક્રોડી નહીં, બીજા બધામાં ક્રોડાક્રોડ સાગરોપમ. આ બધા કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ. એનો અર્થ જ એમ થયો કે બધા કર્મોની જઘન્ય સ્થિતિ ઉપર પ્રમાણે આવ્યું, તે આપણે હમણાં વાંચ્યું તે. પછી તો બંધમાં પણ આવે છે. આપ જાણો છો કે મૂળ પ્રકૃતિ બંધ અને ઉત્તર પ્રકૃતિ બંધ, ભૂયસ્કર બંધ, અલ્પતર બંધ, અવક્તવ્ય બંધ, અવસ્થિત બંધ, એ પાછા 4 બંધ સમજવા પડે. એ ભાગ્યે જ આ બધું જેમ જેમ વધારે વાંચવામાં આવે તેમાં શાસ્ત્રોમાં આવે, સૂક્ષ્મ નિરૂપણમાં આવે. બાકી તો પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમાં પૂરું થઈ જાય. આ ભૂયસ્કર શું સાંભળ્યું ન હોય તો ભૂયસ્કર બંધનું પાછું સ્વરૂપ સમજવા માટે થોડું ગણિત લેવું પડે. જેને રસ પડે એની સાથે બેસવા જેવું તો લઈશું કોઈક વખત. બાકી મને તો પડે એટલે વાંચીએ, વિચારીએ. પણ એવા શાસ્ત્રો આપણી પાસે આજે હોય, સ્ટોકમાં હાજર હોય, હસ્તગત થયા હોય, હેન્ડી હોય તો થાય, પણ એમાં બધું મૂકેલું છે. મોહનીય કર્મને કારણે છે, મોહનીય લાંબુ ટકે છે, એનું મોટું સૈન્ય છે, અને અઘરું છે, જીતવું મુશ્કેલ છે, એટલે વધુ સમય ટકે છે. અને ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિવાર. એટલે ગાઢ મિથ્યાત્વ, એમાંથી એ મિથ્યાત્વમાં આવે, એમાંથી ધીમે ધીમે પ્રગતિ કરે, એટલે એમ પણ અઘરું છે. અને એમાં દર્શન મોહનીયની સ્થિતિ આટલી છે. સ્પષ્ટતા કરું, 2 ભાગ પડે, એમાં ચારિત્ર મોહ આટલો ટકે જ નહીં, એની સ્થિતિ આટલી નથી. પણ આપણે તો બધું આવી દર્શન મોહ આવી જ જાય ને મોહનીયમાં. મને થોડુંક ઓછું ગળે ઉતરે છે, પણ દર્શન મોહનીય અને ચારિત્ર મોહના ભાગ પડ્યા હોય એવું મને વાંચવામાં નથી આવ્યું હશે, પણ મારા વાંચવામાં નથી આવ્યું. પણ દર્શન મોહનીયની જ ખરેખર આ સ્થિતિ છે. દર્શન મોહનીય જાય છે એટલે તરત જ મોહનીય કર્મમાં મોહનીય કર્મ છે એમ કેવું પડે છે, પણ મોટામાં મોટું એનું મૂળિયું છેદાઈ ગયું કે જતું રહ્યું, એટલે પછી તો એને પડતા વાર જ નથી. ચારિત્ર મોહ જવો એટલે ઢીલી માટીના ઢેફા. હવે એને કેટલી વાર લાગે? ભરભર ભૂકો થઈ જાય એવા. એટલે એને વાર લાગે જ નહીં. એને સાગરોપમ કે 30 ક્રોડાક્રોડી કે ઇવન 1 ક્રોડાક્રોડ સાગરોપમ પણ ટકે એમ કેવું ઠીક લાગતું નથી, એટલે લાગે છે. અને કૃપાળુદેવે અહીંયા મોહનીય, પછી કૌંસમાં દર્શન મોહનીય એમ લખ્યું છે 5મા બોલમાં, કે મોહનીય કૌંસમાં દર્શન મોહનીયની 70 ક્રોડાક્રોડીની છે. એટલે એમ લાગે છે કે દર્શન મોહનીય જતા ચારિત્ર મોહનીની કેળ ભાંગી જાય છે, એનું બળ નબળું પડે છે, અને પછી બધું સુગમ છે. શ્રદ્ધાનો લટક્યો ઠેકાણે આવતો નથી, ચારિત્રનો લટક્યો ઠેકાણે આવે છે. પણ શ્રદ્ધાનો લટક્યો હોય તો એને બહુ વાર લાગે છે, અનંતકાળ પરિભ્રમણ છે. ત્યાં શ્રદ્ધા કહેતા સમ્યક દર્શન. એ શ્રદ્ધા હશે, શ્રદ્ધાનું દોરડું મજબૂત હશે તો સમ્યક દર્શનમાં લઈ જશે. પણ શ્રદ્ધા ખડપડેલી હોય, પાયો ઠેકાણા વિનાનો, અને ઇમારત ઊંચી હોય તો ચારિત્ર ગમે એટલું ઊંચું હોય, પણ શ્રદ્ધા ન હોય તો શું? શ્રદ્ધા મુખ્ય છે, એ પહેલી છે, એ લાવવાની છે, કરવાની છે, લાવવાની નથી, છે જ કરવાની છે. અહીંયા મને લાગે છે કે પૂરું કરીએ, કારણ કે પછી વાર લાગશે. પછીનો પેરેગ્રાફ છે, અને પછીનું જરા અઘરું છે કે મૂળ કર્મ પ્રકૃતિનો ક્ષય ન થયો હોય અને ઉત્તર કર્મ પ્રકૃતિનો ક્ષય હોય, એટલે આપણે પ્રસ્તાવનાથી બધું પાછું